Hello guys, this episode sponsored by WTF Cafe, What the Freeze, Raj Jewelers, Sabjiwala Production House. નમસ્કાર મિત્રો, હું છું ગણેશ અને વેલકમ બેક ટુ જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટમાં. અને આજના આપણા જે ચીફ ગેસ્ટ છે એના તો તમે ઓળખો જ છો, છતાં અમે તમને એક ફેર ઇન્ટ્રોડ્યુસ પાછા કરાવી દઈ. વિડીયો ક્રિએટર અનુષ્કા પરમાર અને દિવ્યા સૌજાણી. જાણીએ એમની વિશે કે એ લોકો એમની જર્ની ક્યાંથી ચાલુ કરી હતી ને કેનાથી ઇન્સ્પાયર થાય છે. તો વેલકમ ટુ જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજા. ઓકે, તો તમારો સૌપ્રથમ પ્રશ્ન એની પહેલા તમારો ઇન્ટ્રો, તમારા વિથ ફેમિલી, તમારા શું ફેમિલી મેમ્બર્સ અને કઈ રીતે તમારું ફેમિલી સ્ટાર્ટઅપ થાય છે એ સૌજાણીથી આપણે ચાલુ કરીએ. ચલો બોલો. મારા ફેમિલીમાં તો મારા બ્રો છે, મારા મમ્મી પપ્પા ને મારા કાકા. અનુષ્કા બોલે છે. મારા ફેમિલીમાં હું, મારા મમ્મી અને મારા પપ્પા ને મારા મામા ભેગા રહીએ છીએ. ઓકે, ખૂબ સરસ. અને મેઇન મહત્વનો પ્રશ્ન છે અત્યારે જેના હાટું થઈને ભેગા થયા છીએ ને જે ફિલ્ડથી તમે બિલોંગ કરો છો, વિડીયો ક્રિએટરની જર્ની ક્યાંથી શરૂ થઈ અને એ કઈ રીતે? મારી જર્ની તો હું કોલેજમાં આવી ત્યારથી થઈ છે. આઈ થિંક 1.5 વર્ષ થઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયામાં વધારે ટચ થઈ ગઈ ને ત્યારથી થઈ ગયું છે. મારી જર્ની ટિકટોકથી ચાલુ થઈ છે. ત્યારે હું 7મું કે 8મું જ ભણતી હતી. પપ્પા ના પાડતા હતા વિડીયો બનાવવાની, પણ મમ્મીએ સપોર્ટ કર્યો તો હું આજે અહીંયા છું. બાકી અહીંયા સુધી પહોંચવાનો શું કહેવાય ખ્યાલ નહોતો. કેમ કે મોડલિંગ અને એક્ટિંગ બંને સાથે નસીબવાળાને જેવું ફેમિલી મળે, બધાને ન મળે. યા યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. વિડીયો ક્રિએટર તરીકે કેટલું પ્રાઉડ મુમેન્ટ થાય જ્યારે લોકો વચ્ચે તમે જાઓ ને એ તમને મળે અને તમારી સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ માંગે. અરે બહુ વધારે સરપ્રાઈઝલી પાછું મળે કે તમે પેલા ક્રિએટર તમારી જોડે ફોટો પડાવો છે. એ તો મળે જ છે. કેમ કે નાના નાના છોકરા ભાગીને આવે અને કે અનુ દીદી યારે સેલ્ફી પડાવી છે, તો અંદરથી નો પ્રાઉડ ફીલ થાય. મતલબ કોઈ દી આમ ધૈર્ય નતો ને આવી રીતે પબ્લિક વચ્ચે આ બધી વસ્તુનો એક્સપિરિયન્સ આપને મળે. અને એ રિસન્ટલી મળે. નેક્સ્ટ તમારે કોઈ એવો એક્સિડન્ટ કોલેજમાં કે સ્કૂલ ટાઈમમાં કે આવી તમને ખબર પડી હોય કે ભાઈ ક્રિએટર થઈ ગયા છે અને સક્સેસ છે ને અત્યારે મારા ફ્રેન્ડ સર્કલમાં ને પછી અડધી કોલેજમાં એવી રીતના ખબર હતી. પહેલો એક્સિડન્ટ એવો કે થયું એવું સેલ્ફીનો કે સેલ્ફી પડાવી જ? ના, એવું તો ઓલમોસ્ટ અમે ફ્રેન્ડ્સ પાડતા હોય ને એટલે એમાંથી આમ બધા રાખતા હોય. એમાં જ બધું હાલતું હોય છે. ઓકે, નાઇસ. તમારો મનપસંદ વિડીયો ક્રિએટર કયો કે જેની સાથે તમે એમ ઈચ્છો છો કે આની જેવું થવું જ કે આની સાથે જ કામ કરવું છે? કોઈ ઇન્સ્પાયર? કોઈ નહીં. હું ખુદ છું, બીજું કોઈ નહીં. ખુદની ઇન્સ્પિરેશન, ખુદ કા ખુદ ઇન્સ્પાયર. ખુદ કા ખુદ. નાઇસ. તમે જ્યારે વિડીયો બનાવવાનું નક્કી કર્યું હતું કે કન્ટેન્ટ ક્રિએટર કે વિડીયો ક્રિએટર તરીકે આપણે વિડીયો બનાવવાના ચાલુ કરવા હતી, તમારો પહેલો ખ્યાલ મગજની અંદર જ્યારે આવ્યો હતો ત્યારે તમને લોકોને એવી કઈ આશા ખરી હતી કે આપણે આ વસ્તુ બનાવશું માર્કેટમાં હાલશે કે સક્સેસ થશે કે નહીં, કે લોકોને ગમશે કે નહીં? ના, એવું કઈ જ નહોતું. હવે એમાં એવું છે કે અમે જ્યારે વિડીયો બનાવતા ને 2-3 લાઈક આવે, બરોબર, 100 સુધી વ્યૂ જાય, પણ એવું કન્ફર્મ નહોતું ક્યારેક અમારા વિડીયો મિલિયનમાં પણ જાશે. હા, જાશે 1000 મિલિયન એવું જાશે. પણ હવે જાય તો એ ખુશી કોમન થઈ ગયું કે હવે તો હાલવું જોઈએ. પહેલા એવું થતું કે સક્સેસ નહીં જાય, બટ હવે એવું થાય છે ના જાય છે, સારું હાલે છે. એવું નહીં કે બધા કરે છે એવું હું કરું. હું કઈક પબ્લિકને નવું બતાવું, બસ એના ઉપર. ટેલેન્ટ જે ખુદનું એ આપણે બહાર કાઢવું જ છે અને પબ્લિકને જે ગમે છે એ જ આપણે કરવું છે. તમારો સેમ જ ઈ જ છે. કાંઈક એવો આમ કોઇન્સિડન્સ તમારો કે ના ભાઈ આ વિડીયો નાખ્યો છે તો ઓછામાં ઓછી આની અંદર 1000 કરતા તો વધારે like આમ આવી જાય. મહેનત કરી 960 અટકી ગયો નહીં અને 1000 પહોંચાડવું છે એવો કંઈક આમ આંકડો ખરો કે નહીં ભાઈ આની ઉપર આમ વધવું તો જોઈએ જ આટલું એમ કે આમાં મહેનત અટકવું એટલી ના કરી જોઈએ. પછી એના ઉપર આમ લાગે જ ખરા ને કે આમ જાવું તો જોઈએ, વ્યુઅર્સ ને બહુ આવવા જોઈએ એમ. જેના હાટું કરીએ છીએ એ લોકો સુધી પહોંચવું તો જોઈએ ને ટૂંકમાં. તમારો પહોંચવું અભિપ્રાય જોઈએ. છે? વધુ આવે ના આવે, બટ જોઈએ એટલી આંકડાની લાઈક આવી જોઈએ. હા, નહીં ટૂંકમાં એના હાટું તમે ધક્કો મારવાનો તો કંઈક તો તમારો અભિપ્રાય તો હશે જ ને. હવે તમે જે બધા કન્ટેન્ટ તમે જે શૂટ કરતા હો તે તમે આઈ એગ્રી વિથ યુ કે તમે તમારા ફ્રેન્ડના કે એના જ કોકના સાથે રહીને તમે આ શૂટ કરતા હો, તમારો અને જે તમારો ફ્રેન્ડ છે કેમેરામેન છે, તમારો ને એનો કોઈ ઈગો હર્ટ થયો?
કોઈ દી નહીં. કોઈ દીવી હા કે મારા આમ નહીં આમ શૂટ કરું તો તું કે આમ નહીં આમ જ કરવું છે એટલે અનુષ્કાનું ટૂંકમાં કંઈક એવું છે માર્કેટની અંદર ક્યુરી એટલે અહીંયા ના પૂછીએ. છે મારા ફ્રેન્ડનું એવું છે કે તું કરી શું કામ નથી શકતી, તું એ કીધે હારે કરી શું કામ નથી શકતી, તું છે બોલસ બરાબર અચકાશ શું કામ અચકાશ, લાઈનસર દે હા, પબ્લિક ને. ઈ વસ્તુ અમે ખુદ જ 25 ટેક પેલા કરી રીલ શૂટ નથી થતી તો એનો એક્સપિરિયન્સ મને ખુદ ને તો છે. એનો મતલબ ઈ જ છે, બીજું કાંઈ નહીં કે એક ટેકમાં વિડીયો આવી જાવો જોઈએ, બીજું કાંઈ જ નહીં. વન ટેક વન શોટ ઇઝ વેરી હાર્ડ. હમ એટલે તમારે તો એ બધું તો હવે ચાલો જ રહેવાનું. તમારો અભિપ્રાય ના, મારે- તમારા મેં વિડીયો જોયા છે, બને ત્યાં સુધી તમે લિપસિંગ કરો છો તો લિપસિંગમાં કેટલા ટેક તમારે લેવા પડે અને તમારો ફ્લો હાલતો હોય ને કેમેરામેન કા કટ કરી દે કા એ ચાલુ હા, કરે ઈ ઘણી વાર ભૂલી જાઓ. કેવું ઈ ઘણી વાર થાય છે કે મારે બહુ આમ કટ કરીને છે ને મારે વિડીયો બનાવવા પડે છે ઘણી ફેરે. તકલીફ તો છે તકલીફ ટૂંકમાં. તો આમ છે. બહાર નથી આવતો પણ ટૂંકમાં એવું. તકલીફ તો છે એ વાત સાચી છે. પણ ઈગો હટ નથી થયો કોઈ દી એમ. નહીં ઈગો હટ કરતા પણ નહીં કારણ કે તમારી લગામ જે છે એ તો એના હાથમાં છે જો એટલે- એનો ઈગો હટ થશે તો પછી તમારું તો અઘરું જ થવાનું છે કારણ કે આ બધી એટલે જ વસ્તુ તો ને. પછી ભાઈ હવે જાળવીને રાખવી પડે. એટલે એક તમારો ફ્રેન્ડ એવો ઓન કેમેરા કે ઓફ કેમેરા તમે જ્યારથી કન્ટેન્ટ ક્રિએટર તરીકે તમે આ ચાલુ કરી આ જર્ની ત્યારે તમારી સાથે હતો ને અત્યાર સુધી તમારી સાથે છે નોન સક્સેસ અને વિથ સક્સેસ કોઈ એક એવો Success. હા એટલે તમે સક્સેસ નહોતા ત્યારે તમારી સાથે હતો કે ભાઈ આપણે કન્ટેન્ટ ક્રિએટર તરીકે કંઈક વિડીયો બનાવવાનું ચાલુ કરવા છે કે જે કંઈ બી આપણે રીલ્સ કે મિમિક્રી કે શોર્ટ્સ આપણે જે કંઈ બી બનાવી કે ટિકટોક હતું એ ટાઈમે આપણે ટિકટોક પરથી ચર્ચા લઈએ તો એ ટાઈમે તમારો સપોર્ટિવ જે ફ્રેન્ડ હતો એ ત્યારે અને અત્યારે મતલબ કન્ટિન્યુ છે કે એ પેલો વચ્ચે હતો ને અત્યારે નથી કન્ટિન્યુ છે. કન્ટિન્યુ છે અને તમે એના વિશે કઈ આમ નાની એક એવી કોઈ ચર્ચા ઈ કરવા ઈચ્છો છો એના કે વિશે કઈ? નથી કરી પણ છે કન્ટિન્યુ મારા છે ભેગા કન્ટિન્યુ સપોર્ટમાં. ઓકે મારી લાઈફની જર્ની તો એમ તો હું 8મું કે એમ ભણતી ત્યારથી જ છે, 7મું 8મું, પણ બેસ્ટ જર્ની ત્યારથી ચાલુ થઈ છે 2021. હું ફેશન શોમાં રહી હતી, એમાં શું કે આખું એનું ગ્રુપ હતું, એ ત્યાર મહિલા હતા ને ત્યારથી અત્યાર સુધી. ત્યારે તો સક્સેસ નહોતી જ, બસ અભી તો 100 શરૂઆત है अभी आगे आगे देखो होता है कि एना જેવું હતું હા એવું જ હતું એમ. તો એના પછીથી જ્યારે સક્સેસ ત્યારે તો નહોતી જ, પણ અત્યારે સક્સેસ છું તોય સાથે છે. નામ નથી લેવું કે લઈ લઉં તમારા ઉપર છે તમે જો તમારા ફ્રેન્ડને તમે એટલો ક્રેડિટ આપવા ઈચ્છતા હો તો તમારા હાથમાં છે. એનું નામ ગોપાલ પારગી છે. બસ એ પેલા જ્યારે શું કે કામયાબ નહોતી ત્યારે પણ સાથે હતો ને અત્યારે અત્યારે સપોર્ટ નો સપોર્ટ તો ભાઈ છે જ. બંધ મતલબ તું યાર હે આપને તેરે લિયે કુછ ભી કુછ ભી. ઓકે વેરી નાઇસ. હવે તમારા બધા સાથે મતલબ આટલી ચર્ચા ને આ બધું તો આપણે તો કન્ટિન્યુ ચાલુ જ રહેવાનું છે તો એની સાથે સાથે એક એવું કે જે તમારે આપણે ચર્ચા થઈ કે એને રિલેટેડ કાંઈ એવું નથી તો એક આપણે થોડુંક ઓપોઝિટ જઈએ. તમે જે કન્ટેન્ટ શૂટ કરો છો એમાં તમારી સાથે તમારો કો પાર્ટનર તો છે જ કે જે તમે બે જણા સાથે મળીને કરો છો. તમારો ને એનો ઈગો હટ થયો ક્યારે કે યાર આમ ને આમ લાઈન કરવી છે પણ એ કે આમ ને આમ લાઈન કરવી છે મારો અને ક્યારે ક્યારે એ એક મુદ્દો એક એના ઉપર એમ કે આમ ખુલ્લી ડિસ્કશન કરવું પૂરેપૂરું કે શેનું શૂટ હતું શું હતું અને કઈ લાઈન ઉપર થી મગજમારી થઈ હતી. એમાં એવું છે કે મારા ભાભીનું પાર્લર છે ને તો અહીંયા શૂટ કર્યું હતું ત્યારે 50 ટેગ લીધા હતા, 51માં સ્ટેજમાં છે ટેગમાં છે એ વિડીયો બન્યો હતો. એના પછી પલ્લવ મોલ, બસ એના પછી એવું એ ક્યારે દિવસે થયું? એટલીસ્ટ કંઈક 8-10 ટેક તો હું કાનથી સાંભળતો હતો પેલો બાર ઉભા ઉભા. હા એવું થયું તું. એના પછી જ્યારે બીજી વાર થયું તું બરોબર એના પછી નક્કી કરી લીધું કે હવે આ ન થવું જોઈએ. એના પછીથી જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યા ને એક શૂટમાં બસ કમ્પ્લીટ થઈ ગયું. જેવું નહીં તો તેવું ના, એવું તેવું નહીં ભાઈ, હરખું કરો નકર ન કરો. એટલે એક જ ટેગમાં રીલ બની જાય છે એટલે હવે વાંધો આવતો નથી. પૂછો અનુષ્કા પરમાર ને હું આવી રહી છું જી ના, ત્યારે ત્યારે તો અમે જોયું હતું, ત્યારે અમે જોયું હતું એટલે તો ત્યારે હું problem થઈ ત્યારે હતી. બહુ થઈ હતી. એના પછી પલ્લવ ત્યારે મોલ લાસ્ટ બોલ. ત્યારે 15 ટેક મેં મારા હાથેથી લીધા હતા એટલે મને એટલી યાદ છે કે ભાઈ આનું હવે પતે તો તે ના વરી ના હજી નહીં. ના, મતલબ ના. આનો એક હતો ગ્રેસ કે ભાઈ હું દિવસ મારે 1 થી 2 ટેકમાં તો કમ્પ્લીટ. અરે ખતરનાક હતું એનું તો કામ. હવે તમારી સાથે આ બધી ચર્ચા તો થતી રહેશે. હવે તમારા તો તેને જે થોડુંક એક એવી ટ્વિસ્ટ છે કે તમારા પ્રશ્ન જવાબ ને તમારા ફેમિલી વિશે તો આપણે જાણી લીધું. હવે તમારો ને આપણો જે મનોરંજન જે છે આપણે ભેગા ત્યાંથી ખાઈ પી બધા હજી મજા આપણે કરીએ છીએ તો તમારા તો થોડું કંઈક તો એક અલગ હોવું જોઈએ. તો જેનાટું થઈને અમારા જે મિત્ર સાથે બેઠા છે જે કો હોસ્ટ છે અમારા નેહા
તો એ તમને લોકોને છે ને અમુક ગેમ અમુક એવા ક્વેશ્ચન આન્સર છે ફની જે તમારા રિલેટેડ જ છે એટલે એ તમને પૂછશે ને હવે તમારે એના ઉપર રિએક્ટ કરવાનું છે અને એમાંય તમારા જો આન્સર યસ કે નો હોય તો એ બી તમે જણાવી શકો છો. તમને હેન્ડ ઓવર કરી દેશું અને એ રીતે કરશું. ચાલુ તો પહેલાં શું થશે એ તમે આપી દો અને તમારો ઇન્ટ્રો ને આમનો ઇન્ટ્રો તમે લઈ લો. ઓકે સો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને કહી દઉં, હું છું એન્કર નેહા પારેખ અને હું સોશિયલ અને કોર્પોરેટ ઇવેન્ટ્સમાં હોસ્ટ કરું છું અને ગેમ્સ બી રમાડું છું. તો આજે હું તમને સૌથી પહેલાં ટંગ ટ્વિસ્ટર્સથી રમાડીશ. હું તમને અહીંયાથી 2-3 ટંગ ટ્વિસ્ટર્સ આપીશ. તમે એમાંથી કોઈ બી એક સિલેક્ટ કરી અને 5 ટાઈમ્સ નોન સ્ટોપ બોલવાની ટ્રાય કરો. લેટ્સ સી કેટલું ટેક આવે છે, કેટલું રીટેક થાય. હમણાં ખબર પડી જશે કે કેટલો સુધારો થયો છે આપણો કે લોકો ઇન્સ્પાયર થવા જોઈએ. તો ભાઈ એમને આ લોકો જે ક્રિએટર છે એ લોકો વિડીયો બનાવે છે એમને તો નથી બનતા. કેટલી મહેનત છે બહુ એના ઉપરથી મહેનત હમણાં થાય ખબર છે. પડી જશે કે ભાઈ હજી કેટલી મહેનત કરવી પડે એમ છે અને હજી કેટલી કરવાની જ છે. ઓકે સૌથી પહેલાં આપણે ઇઝીથી જઈએ. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવા કહ્યું. ચલો ફર્સ્ટ ઓફ ઓલ કોણ છે? અનુષ્કા કે દીવ? દીવ છે. તમારાથી કરો ચાલો. હજી એક ફેરે સાંભળો આપણે સાંભળી લઈએ. હા સર બોલો. ઓકે. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવા કહ્યું. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. પણ આ તો તમે એકવાર બોલ્યા ને, એ તો તમે એક્સપ્લેન કરો છો મને. એટલે કન્ટિન્યુ પાંચ વાર. પહેલી ફેરે ગણાડો એ ભૂલી જાઓ. હવે સ્પીડમાં 5 ફેર નોન સ્ટોપ. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. કાકાએ કાકીને કાચી કેરી ભૂલી એ મોટી પડી. એટલે ભાઈ બોલે છે ને હું તો એને કાઉન્ટ કરાવું છું. 2 ફેરેથી 3 ફેરેથી પાછું કન્ટિન્યુ. ચલો કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. કાકાએ કાકીને કાચના ઓકે હવે તમારું કાર્ય. ઇઝ યોર ટર્ન. બે વારથી વધારે તો થવું જ જોઈએ. એમનું 2 વાર તો જીતવા થયું જ તો છે. કરવું પડશે. એ 25 ટેકનો સવાલ છે. કયા 25 ના થવા જોઈએ. એ ના એ ના. ત્રીજો આપણે. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર બનાવવા કહ્યું. કાકાએ કચુંબર કરવા કહ્યું. કરવા કહ્યું. હા ઓકે ઓકે. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર બનાવવા કહ્યું. કરવાનું કહ્યું. બનાવવા કે? કરવાનું. કરવાનું કહ્યું. ક પહેલેથી ચલો વન્સ મોર ટાઈમ. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવા કહ્યું. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર બનાવવા કરવાનું. तुमसे ना हो पाएगा ये तो. એમને કામ કરી ये हमसे नहीं ઓકે होगा. નેક્સ્ટ આપો જોઈએ તમારા બેનમાંથી કોણ વધારે વાર બોલે છે. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पतीले में पत्ती पत्ती पपील पपीता पीला. पीतल के पतीले में One by one. चलो फर्स्ट ऑफ ऑल चलो अनुष्का तारा મને ચાલો. આવડતું જ નથી. एक वो बार फरी बात सांभળી एक લે. बार हाँ, बोलो. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पतीले में पपीता पीला पीला नहीं था. ट्राई. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पतीले में ચોથે અટકી ગઈ. ચલ હવે તમે ટ્રાય કરો. पीपल के पतीले में पीपल के पतीले. पीपल ने पीतल के पतीले. पीतल के- पीपल નો પતીલો ક્યાંથી થાય યાર? અર્થ ના पीपल क्या था? पीतल. पीतल के पतीले में पीपल पीला पीला શું पीतल के पीतल के पतीले में पपैया पीला पीला. पपीता पीला पीला. पपैया पीतल अच्छा. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पतीले में पपीला पीला पीला पपीता. पपीता. पपीता पीला पीला. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पतीले में पतीला बराबर पीला बराबर. पीला. હજી એક
પિત્તળ કે પપીલે મેં પીતલ ચારે અટકી ગઈ. ચલો બેનું ફિટ્ટુસ થયું આમાં દિવ્યા જીતી, આમાં બેનું ફિટ્ટુસ થયું. ઓકે તો આપણે બીજી ગેમ રમીએ હવે. આમાં તો ટૂંકમાં થઈ રહ્યું કે ભાઈ દિવ્યા સૌજાણી હાલે છે, માર્કેટમાં રલ્લો છે. ઓકે આમાં તમે બંને એકચ્યુઅલી ફ્રેન્ડ્સ જ છો, તો તમે બંને એકબીજાને ઓળખતા જ હશો, રાઈટ? હરખી રીતે. તો હવે હું તમને પૂછીશ કે તમારું જે બી ક્વેશ્ચન પૂછું એ તમારે આન્સર કરવાનો જ, ને હું તમને પૂછું એમને આન્સર કરવાનો જ. ડન? ડન. ભાઈબંધીની ખબર પડશે કોણ કેટલા પાકા છે. પછી એવું ન કરતા કે અગર એમને આન્સર આપ્યો હોય તો તમે હાય હામાં હા પાડી દો. ના ના એ નહીં. એવું ના, ન ના, કરતા. સાચું હશે. હું આ પૂછીશ ને કે એની હકીકત શું છે તમારી, તમે હા હા કરો છો તો પછી. ઓકે સૌથી પહેલાં ઇઝી ક્વેશ્ચન્સથી કરીએ. મોર્નિંગ પર્સન ઓર નાઇટ પર્સન? બંને કહી શકો છો એકબીજાનો. મોર્નિંગ એટલે સવારે સવારના વહેલા ઉઠવા વાળા છો કે રાત રોડિયા કરવા? રાતે મોડે સુધી જાગવાવાળા. ઓકે, રાત રોડિયા. રાતે મોડે સુધી જાગવા વાળા. Clear વાત છે ટૂંકમાં. આમાં કઈ ઓલું કઈ મતલબ રાતે આપણે જોયા બધું. નાઇટ આઉટ ટૂંકમાં કમ્પલસરી, દિવસે ભલે 12 વાગે પછી. યસ. સુખી માણસો. ઓકે હવે તમારે કહેવાનું છે એમનું ફેવરેટ કલર. બ્લેક. અને એમનું બ્લેક. બંને બ્લેક એટલે જ પહેર્યું છે ને? એમાંય પાછું બ્લેક બ્લેક. ઓકે તમારે કહેવાનું છે એમનું ફેવરેટ ફૂડ. સ્ટ્રોબેરી. ઓકે એમનું પિઝા. ઓકે માર્ગરેટા. હા માર્ગેરીટા. માર્ગેરીટા. Pizza મોસ્ટ ઓફ માર્ગેરીટા છે. કેફેમાં જતા હોય ને. ચીઝ. ના એવું જો નથી. આડું તૂટતું નથી. એવું ખટાઈ. એવું ઘણી વાર. ઓકે નહીં મતલબ એક રીતે આપણે મતલબ સોરી નું કટ મતલબ કઈ કઈ રીતે આમ વિચારે ને પિઝા ને રોટલા જેમ ચોરીને ખાઈ સોસ વોસ કેચપ બેચપ મારે. નો ભાવે. યાર પિઝા ને બીજા પીઝા મૂકી દેશે ખાવાનું. ના ના હું તો નહીં મૂકું, જેવું તેવું નહીં બોલો. હા પિઝા ની ઇજ્જત ના લ્યો તમે. ના ભાઈ દેશી વિચારજો ભાઈ. ખોટું લાગી જશે હવે. તમે દેશી છો? ઓકે દેશી વિચારથી યાદ આવ્યું. તમે સિટીમાં રહેવું પસંદ કરશો કે વિલેજમાં? એ તમારે કહેવાનું છે. સિટીમાં. ઓકે હું પણ city. ઓકે તમે બંને સિટીમાં જ રહેવું પસંદ કરો. એનું કારણ ગામડું મતલબ એક રીતે એમ કહીએ કે ગામડાની લાઈફ જેમ કે ને કે સાદી સિમ્પલ અને સોબર હોય. સવારે તમે વહેલા ઉઠો, સાંજે વહેલા સુઈ જાઓ. રિયા નાઇટ આઉટ પસંદ એટલે રાતે વહેલું સુવું તો ભાઈ ગામડામાં અઘરું. કેમ રાતે જાવ? શું, એક તો રોડ રસ્તા એવા અસલ મજાના હોય કે મસાજ તો તમારી ગાડીમાં થવાની જ છે. તમે ગાડી લઈને જતા હોય, ટક્કડ ચાલુ જ હોય. ખાડા રસ્તા તો City ઓકે છે. સિટી બરાબર છે. City જ બરોબર છે. આપણે ભાઈ પિઝા સિટીમાં બરાબર છે. ગામડામાં પછી રોટલો પિઝા ખાવા મળશે ત્યાં, પીઝા નહીં. તે રોટલા દેશી રોટલો એટલે પીઝા જ થઈ ગયો ને તમારો. દેશી પીઝા. ઈ મસ્ત મજા આવે. દેશી પીઝા અને ઓલા પીઝામાં કેટલો ફેર. હા એટલે તમે Different કહી કેટલો શકીએ એટલે છે. એમ નહીં મતલબ એની ક્યારેક પછી ચોરી જે ખાવાની ગામડામાં try રહેતા હોય ને કરી કે ત્યાં નહીં, એટલે જ રોટલાની મેં મજા. પ્રશ્ન હા પૂછ્યો. એ તો સાચી વાત. ગામડામાં રહેતા હોય ને રોટલાની રોટલાની મજા મજા. આવે. ઓનલી દેશી. હા પણ એટલે જ પૂછ્યું ને કે કંઈક ચોરી ટ્રાય કર્યો છે કે નથી કર્યો કેચપ બેચપ માટે ના. ઓકે હવે લાસ્ટ ક્વેશ્ચન છે. અગર એમને કોઈ બી એક કન્ટેન્ટ ચૂઝ કરવાનું આવે તો એ કયો કન્ટેન્ટ ઉપર એ રીલ બનાવી શકશે અને એ બી બહુ જ બેસ્ટ વન? સોંગ ગમે તે સોંગ આપી દો. બાકી એક્ટિંગ કેમ કરો આપશો તો મેડમ ને આળસ આવી જશે, નથી બનાવ રહેવા દો. નખરે તો હે અમારે નખરે પછી તો હે. હે અમારા ભી. એટલે સોંગ આપી દો, સોંગ ઉપર રીલ બનાવી નાખશે. ઓકે So- અને એમનું એમનું તો મોસ્ટ ઓફ ફની જ છે. ફની વિડીયોઝ તો બહુ બનાવે છે ઈ. ઓકે ખુદના વોઇસમાં કરશે કે ખુદના વોઇસમાં જ કરે છે. વોઇસમાં? ઓકે ઓરિજિનલ છે. આમાં ડુપ્લિકેટ નથી આવતું. અમારામાં કોપી પેસ્ટ ભેગું થાય નહીં. ઓકે થાય તો અમારા જેવું કરો નકર નહીં કરવાનું. નકર રહેવા દો. રહેવા દો. મોસ્ટ ઓફ આના સેડ સોંગ એ બહુ હોય છે. આઈ એમ સેટ કર્યું. ઓહ અરે મેરા એવું ગુંગળુ કાંઈ? બાબુ. અને ડોગ લવર માટે તો ડોગ માટે તો સેમ. બહુ. ડોગ નું તો છે Dog lover. સ્ટોરી અમે જોતા હોય છે. હમણાં આના ઘરે પણ એક નાનું એવું પપ્પી આવ્યું હતું ને આ દીમાં 8 બીજ હતા થયા, 7 દિવસમાં જતું રહ્યું એટલે એ એક સ્ટોરી પણ એક તમારી અમારે એમ જ. attachment વાળી છે. હતું નાનું મહેમાન ઘરે. અમારે તો જો કે સ્ટ્રીટ ડોગ હતા બટ એ તો dog આમ લાગણી હોય બહુ યાર. હોય.
ये बात है। दोस्त होता है फिर चाहे वो वो कुत्ता तो हो दोस्त- दोस्त दोस्त तो से कुत्ता भी नहीं बढ़कर बोलेगा, है। उसको दोस्त है ના માણસ ફેમિલી કરતાં- મેમ્બર માણસ કરતા કૂતરા સારા. વફાદાર વફાદાર તો ઠીક પણ કોઈ દી આપણી ફિલિંગને હર્ટ ના કરે ફેમિલી મેમ્બર બહુ ઓકે તમે આટલું એમ કેવું કહો છો ફિલિંગને હર્ટ ના કરે ને એવું તમારી હારે એવું કોઈ ઇન્સિડન્સ થયો ખરો કે તમે બહુ હર્ટ થયા હો કે એવું હા એવું તો મારી યારે ઘણી વાર થાય છે મારા ફ્રેન્ડ્સ એવી રીતના બહુ કરે છે મને પેલા મારી યારે રીએ પછી મારામાંથી શીખીને કે મારી કંઈક આમ વાત જાણીને કે હું એવી રીતના રહું છું મારે મોડલ ટાઈપ બરાબર તો મારી કોપી કરે ને પછી છે ને મને તો મારી સામે જ શો ઓફ કરે છે એ મારી ઘણી ફ્રેન્ડ છે ઓકે કોઈ એક નામ પર્સનલી આમ રોસ્ટ ના એવું નથી કરું એવું નથી ના એવું નથી કરું ચાલી એ સમજી જશે કરવાવાળા ભલે કર આયા કઈ ફેર નથી પડતો ફેર પેલા બહુ પડતો હતો કેમ કે સ્ટાર્ટિંગ નવું હતું એટલે પછી એમ ભાઈ અમે એવું છે કે Friends મારી hurt કરે એટલે મારી obviously. જૂની ફ્રેન્ડ હતી ને જે અમે વર્ષોથી ભેગા હોય છે એવી જ આવી રીતના કરે તો પછી આમ હર્ટ થાય તો પછી ખોટું છે તો પછી લેટ ગો કરી નાખે કેમ કે ઓરિજિનલ કોપી સોનું તે સોનું કહેવાય બાકી બગસરામાં તો કઈ કામ નહીં બધી પીળી વસ્તુ દેખાતી સોનું નથી. ઓકે કન્ટિન્યુ ફોર અગેન ઓકે તમારી જોડે એવું કંઈ સેમ જે બોલ્યા એ જ ગર્લ્સમાં તો મોસ્ટલી મારી કોઈ ફ્રેન્ડ છે જ નહીં જોવા જાય ને તો જેટલા બી ફ્રેન્ડ્સ છે એ બધા બોયઝ જ છે એમાં ગર્લ્સ ઉપર હું ખુદ કહું છું ગર્લ્સ ઉપર કે મને ગર્લ્સ ઉપર ભરોસો નથી ઓ ગર્લ્સ હોવા છતાં બી એવો કોઈ ઇન્સિડન્ટ તમારે થયો હશે ને એમાં એવું છે કે જેટલી ફ્રેન્ડ છે બરોબર ફ્રેન્ડ્સ કેવા ખાતર બરોબર Okay. બાકી તો ઝઘડા કરવા ઉપયોગ કરે એવું જ ઓકે કેમ કે એકબીજાને ચુગલી કરવું અને એ મારામાં આવતું જ નથી અહીંયાની વાત વા કરવી વાની વાત અહીંયા કરવી એ ખોટી વાત છે શું કામ બજાવવાનું જેનું સારું હાલે છે એનું તો તમે બગાડવાનું કરો છો ને જો અત્યારે અમે બે સાથે જ છીએ અમારી અત્યારની જ વાત લઈ લ્યો તો આની કોઈ ફ્રેન્ડ છે બરોબર તો એને અમારા બેથી જલસ થાય છે બરોબર જે નામ નથી લેતી નામ યાદ છે પણ નામ નથી લેતી બરાબર કેના નહીં ચાહતે લેકિન કેના તો तुम कोई है કેના તું કહીએ તો એમાં એવું છે અમાર બેનું આમ શું કહે બોન્ડ Bonding. સારો છે ભલે આમ એક વર્ષ થયું પણ બોન્ડિંગ અમારી બહુ સારી થઈ ગઈ છે હા તો હવે એ બેને તોડાવવાનું કરે છે ઓહો તો થોડુંક ઓકે એટલે ગર્લ્સ ઉપર ભરોસો નથી અચ્છા. ગર્લ્સ કરતા મારે એમ જ boys છે ગર્લ્સમાં વધારે ભરોસો નથી કેમ કે મારી તો ઘણી ફ્રેન્ડે કર્યું મોસ્ટ ઓફલી ગર્લ્સમાં મારી જે ફ્રેન્ડ છે ને મોસ્ટ ઓફલી કર્યું છે અત્યારે તો ખાલી એક અનુષ્કા છે ને એક મારી એક ફ્રેન્ડ છે ને રક્ષા કરીને એ બહુ ક્લોઝ છે ઓકે जिगर का टुकड़ा है अपने ये नहीं वो जाना जिगर का चाहिए। टुकड़ा है ઈ તો છે એ તો છે તો હવે એક લાસ્ટ ગેમ આપણે રમીએ યસ અને નોમાં તમારે આન્સર કરવાનું છે અને તમે અગર ઈચ્છો તો તમે એમાં એક્સપ્લેનેશન્સ બી આપી શકો છો એવું નથી કે એક્સપ્લેનેશન ન આપી શકો સ્ટીક આપી દો વન બાય વન એકબીજાને પાસ કરતા રહેજો શું છે શું નહીં તમારું યસ અને નો ની ખબર પડે કેવા કાંડ કર્યા છે જોઈ છીએ હવે ઈ તો ક્વેશ્ચન ઉપર આધાર નહીં, પછી હું પણ છું ને ના હા ઈ તમે પણ છો નહીં હા તો બોલે કે તમે બી એમની બાજુ બેઠા છો ઓકે ક્યારેય બી એમ કે તમે આવી રીતે આટલા વિડીયોઝ બનાવતા હો છો આટલી રીલ્સ કરતા હો તો તમને એમ કે બહાર જવાનું બી બહુ જ થતું હોય તો ક્યારેય કોઈ એવા ફેમિલી પ્લાન્સ કે એવું કાંઈ હોય અને તમે બહુ જ થાકી ગયા હો તો ક્યારેય એવું પ્રિટેન્ડ કર્યું છે કે તમે બીમાર છો ને નથી જવું નહીં ઓકે દિવ્યા મારી નો What you No. say? નહીં. નો ઓકે ગમે એટલી તબિયત ખરાબ હોય અને બહાર ના ગયા હોય ને એવું તો ચાલે જ નહીં બારે પેલા જવાનું બારે જાય ને તો સાજા થઈ જાય એ તો સાચી જ વાત છે એ સાચી વાત છે ઓકે ક્યારેય તમે એમ કે ડેટ ઉપર ગયા છો હા ડેટ ઉપર ઈ પણ મને કોઈ લઈ જાય આટલા શોઝ જોવે છે તો અમે કહી શકીએ કે સિંગલ છે હા જેને ટ્રાય મારી ગઈ ભાઈ ખુલ્લે મારી શકો ખુલ્લે કે હું આંધળો છું મને કોક લઈ જાઓ સિંગલ લાઈફ Is the best life. Best life. મારા ખ્યાલથી બીજાની તો નથી ખબર બટ મેરા બાપ અરે તેરા બાબુ એલા જ્યાં જાવ અને કહીને જાવ હું અહીંયા જાઉં છું જાઓ ના જાઓ ના પહેલા તો ઈ જ પ્રશ્ન હું આવે. હા જાઉં કે ન જાઉં હું આ ખાઉં કે ન ખાઉં હું આ પહેરું કે ન પહેરું શું છે પણ તમારી લાઈફ છે તમારે જે પહેરવું હોય પહેરો તમારે જ્યાં જવું હોય જાઓ જેની સાથે જવું હોય જાઓ શું છે આ બધું
એટલે સિંગલ લાઈફ ધ બેસ્ટ લાઈફ મારા ખ્યાલથી. મારું તો યસ. ઓકે. મમ્મી જોવાના છે ને. વાંધો નહીં. ક્યારેક કંઈક એવું મમ્મીને તો થયું કે ખબર હોય. ડેટ પર તમે ગયા છો, લેટ તમે કર્યું છે, છતાં સામેવાળા ઉપર બ્લેમ તને કર્યું કોણે છે. કીધું તારું વહેલું આવવાનું? આ પાડે છે જો. પણ યાર, જો હું કહું તમને, ગર્લ્સ હોય ને તો એ લેટ આવવાની જ હોય. હા આમાં તૈયાર થવું ના પણ હોય આજ એમાં માટે બધું proud હોય. obvious કહેવાય. વાત નહીં, છે. એક- તો એક અમારે ફેમિલી ને જોવું પડે તો ના, એક રીતે એ તો હું- નવરા હોય. એક રીતે એ ભાઈ એક તો નખરા સહન કરવાનું મત જતા અમે નવરા અમે કામ ધંધો મૂકીને તમારી પાછળ હળીઓ કાઢીને તમે અમને- કાંઈ નહીં લે એટલે સન્ડે તો કહેવાનો નવરા જ પ્રશ્ન હોય. આ વસ્તુમાં તો હું બી એમની સાથે જ કરીશ. તો પછી સન્ડે તો નવરા જ હોય ને. ડેના તો પછી ભાઈ એક દિવસ સિવાય પછી? આખું અઠવાડિયું કામ કરતા હોય તો રવિવાર એક દિવસ રજાનો હા, તો હક પછી ન એમાં તમારું હશે. વાંક કે તમે મોડા આવો અમે થોડી મોડા આવ્યો અમારું તો આમ ફેમિલી ને બધું જોઈએ તમારે કઈ ન હોય તમે તો અડધી રાતે આવ્યા છો બોઈસ તો અમે થોડી કઈ એક્ઝેક્ટલી જવું છે. પોઈન્ટ પોઈન્ટ. કાંઈ વાંધો નહીં ભાઈ, 3 વચ્ચે એક અકેલો ધોવાવું છું પ્રેમથી. પણ એક રીતે પ્રાઉડ ભાઈ આજની ગર્લ્સ મતલબ એમ કે એપિસોડ ટાઈમ ઉપર બધા હાજર હતા ભાઈ ગર્લ્સ લેટ નથી કરતી એટલે વસ્તુ જે સંભળાવે છે આજે ઈ તમે લેટ કર્યું આજે છે તમારો હું લેટ મોડો છે. હતો, 15 મિનિટ તો 15. પછી આપણે 12:30 ની વાત થઈ હતી, 1 વાગે આવ્યા હતા તમે. 1 વાગે ને 1:15 વાગે હા, સવારે એક થતું થઈ જાય આપણે ભાઈ કન્ટિન્યુ ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન તમારો જ હતા. એટલે ઓકે, તો તમે ડેટ પર ગયા છો તો તમને ગિફ્ટ્સ તો ઘણી મળતી હશે. તો એ કોઈ એવી ગિફ્ટ જે તમે એમ કે આવી તો હોય પણ તમને ગમી ના હોય. ના એવું કોઈ નહીં ઓકે, ડેટ સિવાયની કોઈ બી ગિફ્ટ્સ આવી હોય કે ને ના ગમી હોય તમને. ફ્રેન્ડ સર્કલ માંથી બર્થડે ના દિવસે કોઈ આપે કે કઈ ગિફ્ટ તો ગમે જ ને એવું કોઈ નહીં મતલબ ગિફ્ટ માટે ફીલિંગ છે ભાઈ એટલું પ્રેમથી આપે તો પછી લઈ હા. લે દિલ નહીં તોડવાનું. ઓકે, તમારે મને તો કોઈ આપી જ નથી. અમે અહીંયાથી તમને રિટર્ન ગિફ્ટ આપશું. ના, એટલે આપણે કોઈ સાથે એટલો બોન્ડ છે જ નહીં. હા, બટ એકે આપી હતી મારા ફ્રેન્ડે કે ઈ કાચ છે એમાં મારો ને એનો ફોટો છે બસ. ઓકે, રાઈટ બસ ઈ એક જ, બાકી કોઈ નથી. એ હજી હાલે છે ના હાલે છે ને વાપરી જ નથી, મૂકી દીધી. સાચવીને ઓકે. ક્યારેય તમને એમ કે કોઈક ગમતું હોય માણસ, ભલે તમારું કોઈક હોય કે ના હોય, પણ કોઈક માણસ ગમતું હોય ને તમારે એમની જોડે રિલેશનમાં જવું હોય કે તો પછી એમ કે એ રિલેશનમાં હોય તો એનું ક્યારેય બ્રેકઅપ કરાવવાની ટ્રાય કરી? મેં તો કોઈ દી નથી કરી. આની ખબર નહીં. મેં તો કોઈ દી નથી ગઈ નથી કર્યું? ની ખુદ કે મેરે पे गुलाड़ी लग મને જોઈને એ ખુદ જ બ્રેકઅપ કરી નાખ્યું છે પરફેક્ટ. એ ડેર આપો, તમારા સેલફોનમાં તમારે દેખાડવાનું છે કે સૌથી લાસ્ટ તમે શું સર્ચ કર્યું છે ગૂગલ પર. ઓકે ફોન હાલ અત્યારે નથી. દેખાડવા જેવું ના દેખાડવા જેવું છે બટ છે મારે નહીં. તો ઓકે, તો તમારું સ્ક્રીનશોટ બતાવો. આપણે કલેક્ટ કરી લેશું એનો અત્યારે કરંટ સ્ક્રીનશોટ તમે મને Yes. WhatsApp કરી દેજો એટલે એ પ્રમાણે આપણે હાઇલાઇટ કરી દઈએ ના કાપી કુપી નહીં કરી, ડાયરેક્ટ દઈ દેશું ક્રેઝ. હા, એટલે કેમ કે અમે એવું clear સર્ચ નથી કરતા ભાઈ. ઓનલી મૂવી ડેટ આઇનોક્સ જામનગર I ભાઈ know. ભાઈ મારે આવું જ કંઈક હશે તો. નહીં નહીં આમનો ફોન કહે છે ભાઈ અમને એમનો ફોન આપો તો અમને ખબર પડે કે ભાઈ ઈ કહે છે મતલબ હકીકત શું છે કોઈ વાંધો નહીં અવતારી આપણા શૂટનું છે આખું તો પછી સફરજન હા ફો હલકું સફરજન મારા કદાચ તો કાંઈ જ નહીં હો, હું તમારી સામે જ. કઈ ક્લિયર નથી થતું દિવ્યા બાજુમાંથી તું ધ્યાન રાખજે ભાઈ અરે બંને ફ્રેન્ડ્સ જ છે. તો તમે ધ્યાન રાખો ગૂગલમાં એ સફારી સફારી શું કહેવાય, અમને એટલું શું કહેવાય આઈફોન વાપરતા આવડતો નથી બટ અમે વાપરી. આ જી કેમ આવ્યું યાર? જીએ માં છો તો જી તો આવે જ ને કાંઈ છે જ નહીં. હું કોઈ દી સર્ચ જ નથી મારતી. મન સુંદર ફૂલ એપિસોડ. એ વો પછી નહીં. ઉલ્લુ ઉલ્લુ વેબ સિરીઝ. ઓલું web series એક મિનિટ સર્ચ મારેલા નથી, એમ જ આવેલા છે. ઓકે, હા હા હા, ઈ તો તો ટ્રેન્ડિંગ suggestion માં. સર્ચિસ છે. સજેશન હા, હતું મેં કાંઈ સર્ચ જ નથી મારતી. ઓકે, અમે ગૂગલ તો વાપરતા જ નથી. ઓકે, હવે લાસ્ટ અમારો બીજો ફોન છે એમાં વાપરીએ છીએ. એ મંગાવવું પડશે, એ મંગાવવું બસ પડશે. એમાં કાંઈ ના હોય, આઈનોક્સ વાળું જ હશે, બીજું કાંઈ નહીં. મૂવી વાળું બસ. ઓકે, લાસ્ટ ડેર ઓફ ધ ગેમ. તમે જેને બી લાસ્ટ ટેક્સ્ટ કર્યું છે એ તમારે ટેક્સ્ટ બતાવવાનું છે. એટલે વોટ્સએપ હોય કે પછી WhatsApp, ઇન્સ્ટા Facebook, હોય, Insta, ફેસબુક Twitter હોય, તમારે. એનીથિંગ.
જે બી તમે લાસ્ટ યુઝ કર્યું ને લાસ્ટ ટેક્સ્ટ મેસેજ કે કર્યો હોય એ. હા અમારા સરને કહ્યું હતું પેમેન્ટ માટે આવ્યું હતું ખાલી હા કઈ મૂકી દીધું છે. ઓકે. મારે એમ જ છે બટ મારે પર્સનલ છે જીરીક મેં ખાલી હા કહીને મૂકી દીધું છે. ઓકે. એ આ ઉપર જ હાલે છે. યાર સેમ. Okay, so here we end our games. Back to them. તમારો અભિપ્રાય હજી કંઈક આમ રહી જતું હોય ને અમે ના પૂછ્યું તમે તમારા હાથે પણ રિલીઝ કરી શકો કામ કરે હાથે કરીને થતું નથી થવું. Okay, તમે કોઈ બી એમ કે ઓડિયન્સ જેટલી બી જોતી હોય અત્યારને યંગસ્ટર્સ હોય કે કોઈ બી તો એને એમ કે કન્ટેન્ટ ક્રિએશન કે વિડીયો ઉપર કાંઈ ટિપ્સ કે સજેશન એડવાઇસ એનીથિંગ. હા હું તો એટલું જ કહેવા માંગુ જે કન્ટેન્ટ છે જે વિડીયો ક્રિએટર છે બરાબર એ બધા ખુદ સોંગ સાંભળો સોંગમાં બનાવો તો સોંગ ઓરિજિનલ બનાવો તો ઓરિજિનલ મનથી બનાવશો ને તો ગમે તે સારા જ બનશે. કોઈની કોપી નહીં કરવાની. કોપી કરશો ને તો પછી જેની તમે કોપી કરી એ જ આગળ જશે તમે કોઈ દી ગમે આગળ તે. નહીં જાઓ. એ બધા એમ જ કહે કે તમે આની કોપી કરી છે એ નજર છે ને બધા એમાં આવી જશે. જે કરો ને ખુદના દમ ઉપર કરો. અગર કોપી કરશો બરોબર તો બધા તો એમ જ કહેશે આનું શું કહેવાય આપણા વોઇસ બહુ હાલે છે તો આમાં કરી દીધું વાયરલ થઈ ગયા બસ ખતમ. તમે ખુદનું કરો કોણ કેવા આવશે તમને ના એમ તો કહેશે જ ના તમે તમારા દમ ઉપર આગળ વધ્યા છો બસ. એટલે એક ઈ ક્વેશ્ચન પણ સાથે લઈએ કે તમે જે રિયલ વોઇસ અનુષ્કા તું બનાવે છે રિયલ વોઇસનો તારો કોઈ એક એવો વિડીયો કે જે વાયરલ ગયો હોય તને યાદ હોય એમાં એવું છે કે જે ગ્રુપ હતું એ તમે મૂકી દીધું છે ઈ જો ગયું ઈ એને ભૂલી જાવ એટલે એમાં ઓરિજિનલ વોઇસ એક એમાં વાયરલ ઓરિજિનલ આઈ થિંક 2 મિલિયન ઉપર વાયરલ થયો તો એ વાવ. અમારી શું કહેવાય અમે મિલિયન ને વાવ. ઘણું દોડાવી લીધું આટલું ધૈર્ય નહોતું પણ ગયું તમારે ના મારે રિયલ વોઇસ ઉપર ને કંઈ નથી. ઓનલી સોંગ. સોંગ નું કોઈ એક એવું કે જે ગયું હોય વાયરલ આનું મારે- 2 મિલિયન ગયું ચલો સમજ્યા કે ભાઈ છે કન્ટેન્ટ એ રીતનું એટલે ઈ તો મારે ના ઓલા 3 લેયર્સ વાળા બનાવ્યા હતા ને મેં ઈ વાયરલ ગયું આઈ છે. થિંક ઈ એનું 20 કે ઉપર વાયરલ થયું છે 20 કે ઉપર નહીં હા. 100 કે ઉપર. હા જો કીધું ને 20 કે તો બચી ગઈ ને કેટલું નોટિસ કરું છું એની આઈડી ને 20 કે ઉપર તો બચી ગઈ ને એટલે આઈડી ની વાત નીકળી છે ને તમે સર્ચ કરો છો તો થોડું ઘણું સર્ચ અને પોસ્ટમોર્ટમ અમે જરાક લઈએ તમારું કે તમે જે તમારા ફ્રેન્ડ્સ માટે થઈને તમે જે મૂકો છો ને એની નીચે તમારા ફ્રેન્ડ્સ તમને લોકોને શું સામે રિટર્ન આપે છે ને એને લગતું છે ને આપણે થોડુંક જાણીએ ને વાંચીએ અને જોઈએ આ લોકોની પોસ્ટની થોડીક પોસ્ટમોર્ટમ કઈ રીતે થાય છે અમુક છે ને રીલો સ્પેશિયલી અમે ગોતી છે ઓહો. ખાસ કરીને એનાલિસિસ ડિપાર્ટમેન્ટ આખું મારા હાથમાં હતું ને હું જ એનાલાઇઝ કરતો હતો તમારી આઈડિયો તમારા લોકોના જે કાંડ તમે કરો છો અને કઈ રીલ છે એ પણ હું તમને દેખાડીશ કે એની અંદરની પછી આપણે કમેન્ટ્સ જોશી કોનાથી શરૂઆત કરી છે ચલો તમે જ નક્કી કરો તમારા બે ફ્રેન્ડ્સમાંથી આનાથી કરના કમારા છે ચલો, દિવ્યા સૌ જે જાણી મોટા હોય ને ઈ વેલા મોટી છે. હા મોટા પાસા એટલે ભેગા જ કહું ખોટા છું. હોય ના બે મેં કોઈ સાચા છે. ખોટા નહીં, સાચા છે. ઓકે બીજાની નથી ખબર ક્યાંથી કરી ચાલુ એઝ યોર વિશ તમારી પાસે ફોન છે. તમારો જ અમારો તો છે નહીં જે અમે કઈ કોઈ વાંધો નહીં શરૂઆત કરીએ ભગવાનના નામથી અને તમારી એક છે દ્વારકાવાળી રીલ ઓહ આ તો મારો મોસ્ટ ફેવરેટ છે કેમ કે દ્વારકાધીશ વાળો તો હોય જ. આ રીલ તો તમને યાદ જ છે એને જોઈ પણ છે આ દિવસ કોઈ દી ના ભૂલાય કોઈ દી નહીં ભૂલાય. ના ના તો એની પાછળનો અભિપ્રાય આપણે જાણી લઈએ પછી આપણે છે ને એનું પોસ્ટની અંદરની કમેન્ટો આપણે જોઈ કે શું છે ને શું નહીં. મારામાં તો એકચ્યુઅલી એવી કોઈ ખોટી કમેન્ટ આવતી જ નથી એટલે કઈ વાંધો નથી. ઓકે એટલે તમારી એક રીતે મતલબ એમ કે ને કે ગર્લ્સની એજ ના પૂછાય પણ તોય એક તમારી ઉંમર કેટલી થઈ કારણ કે એના કમેન્ટ ઉપરથી જ આનો છે એટલે 21. 21 હવે આની અંદર પહેલી જ કમેન્ટ છે કે રાધે રાધે દીદી એટલે હવે એમાં શું સમજવાનું રાધે રાધે કીધું શું કરવું નહીં આપણે દીદીને જોવાનું છે આપણે તો ભગવાન તો તો ભગવાન એ હાલો ને એના કરતા મોટી છે તો દીદી મને કહે છે એટલે કોઈ દીદી કહે તો ગમે કે પછી ગમે? મસ્કરી ના, ના, ગમે. ગમે ઈ ખુદ મને દીદી દીદી કહે છે. અરે મોટા છે એટલે બાકી ક્યારેક દીવડી હા એ તો નોર્મલી હાલ નોર્મલી ફ્રેન્ડ્સમાં ચાલતું બધાએ જ ફોન હોય. કરે ને તો પેલા માં ચાલુ કે જ હોય, દીદી ટૂંકમાં. એ તો પછી ફ્રેન્ડ્સમાં ચાલતું એનથી હોય. આગળ જતું હોય પણ એ આપણે ડિસ્કશન નથી કરવું આને ગાળું દઈને મારે ક્યાં જવું છે ઓકે હવે એક સેકન્ડ તમારી છે તમને જ ખાલી યાદ આવ્યો
આ તો ટ્રેન્ડિંગ સોંગ હતું. જ્યારે ટ્રેન્ડિંગ સોંગ હતું ત્યારની આ રીલ છે. શું એક્સપેક્ટેશન છે, શું નીકળશે અંદરથી? ના આમાં એવી ખોટી કમેન્ટો નહીં જોઈ. કેમ કે અમે Are you કોઈ કમેન્ટ sure? જોતા જ નથી. કોમેન્ટ જોતા જ નથી. નહીં વાત જોતા જાઓ, સાચી. ખબર પડે કેવી કેવી પબ્લિક ના તમારા જેવી તેવી હોય ને, એકચ્યુઅલીમાં મારી હોય ને તો હું શું કરું ખબર? ડિલીટ કરી નાખું. કેમ કે Same here. એટલી બધી આવતી જો કે નથી. મારે એવી કમેન્ટ જ નથી આવતી. ના આમાં છે તમારા વખાણ જે ઇંગ્લિશમાં છે એટલે તમે જ તમારા રીતે વાંચો અને લોકોને જ એક્સપ્લેન કરો. યુ આર આઈસ ત્યાંથી કરો. યોર આઈઝ આર સો શું કીધું? ઇન્ટોક્સિકેટિંગ. ને બીજું આઈ વોન્ટ ટુ ડ્રો ઇન ધેમ. આગળ નથી વાંચવાનું, ખાલી એક જ આપણે પોસ્ટ જોવાની હતી. એટલે આના ઉપર તમારો શું અભિપ્રાય છે? આજે તમારા આ વિશે જે વખાણ કરે છે, ક્યાં કહેના ચાહતે હો આપકે ફેન્સ કો? એ તો રિયલ છે તો છે. આઈઝ તો બધાને બહુ ગમે છે, મારે ખોટું નહીં. અમારી બિલાડી છે. બિલાડી. મારા મમ્મી તો એકચ્યુઅલી મને નાગીન જ કહેતા, કેમ કે નાગીન જેવી જ ગમે ત્યાં ચમકે ને તો નાગીન જેવી જ આવે. હા તમે નાગિન જ નાગિન કહો. આખું ચમકે ત્યારે નાગિન જેવી આવે અને જ્યારે મારી જીભ તો એ નાગીન જેવી. કેમ કે મારી જે સ્ટાઇલ છે ને મારા મમ્મી પપ્પા બહુ જ ગમે છે એટલે આખા જીમાં મોસ્ટ ઓફ એકવાર તો મને કરાવતા જ હશે ઈ. કેમ કે મારી આ સ્ટાઇલ બહુ મન કે નાગિન સિરિયલમાં વહી What's for इसका close-up जाना चाहिए इसका तो. એટલે જ કહું છું આખા જીમાં એકવાર તો કરાવે જ છે. કર હવે બાજુ સરખી તો ફોકસ ફોકસ કેમેરામેન ફોકસ કરો. એટલે આ તો હોય જ આખા જીમાં. ભલે એકાદી દી ભૂલી જાય તો બીજી વાર બે દી વધારે કરાવે છે. આ કર તું. આના વગર દિયો દૂર હોય ये तो होना ही चाहिए. मतलब બિલાડી કે એનું રીઝન આઈઝ એવી આઈઝ જ છે. બ્રાઉન. ઓકે ઓલમોસ્ટ ચમકતી જ હોય છે. મતલબ brown એ eyes? દૂધ કે ઉંદરડા ઉપર કઈ પછી ના આપણે ના છે એવું કે નથી. દેખાય ને? એકચ્યુઅલી છે ને મારો જે જન્મ થયો ને ત્યાં પૂનમની રાત હતી, એટલે છે ને મારા મમ્મી કહેતા હતા કે એટલે છે ને મારી આઈઝ આવી રીતના આવી છે ભૂરી. So lucky. મતલબ સારો દિવસ હતો. સારો માતા પાછા દિવસ ઘરે અને પાછું નાઇટમાં જ મારો જન્મ થયો છે, પૂનમની રાતે. બપોરના સવારની ના બપોર. કા હે? લટકતી તલવાર મતલબ સાંજે ના સવારની ના બપોરની વચ્ચે 11 o'clock 11 o'clock 11:45 45. ના કોઈ વાંધો બાજુ ના બાજુ. નહીં સવાર નહીં બપોર એક્ઝેક્ટ વચ્ચે વચ્ચે. પૂર્ણા ભાગ ઉપર. હજી એક રીલ તમારી ગુજરાતી સોંગ છે. બહુ ગમે છે આ song આને. બહુ ગમે છે. ગમે ઈ હશે ને વાલમ ઉપર સોંગ અને વાલમની વાત ના આવે એવું બને નહીં. અત્યારે બી સ્માઇલ આવી ગઈ એમને. એટલે વાલમનું નામ પડે ને તો આવી જ જાય. બે કઈક વાતો એના વિશે કે કેવા જેવું નથી. કેવા છે જરા મારો પડશે. સાચી વાત છે. ઘરે દેખાડ મારો પડશે અગર જોયું તો પછી પૂરું. તો ફિર તમને ખબર જ છે ચમચમ કેફેમાં. ના એ પછી હવે જે એટલે જોયું છે? ભૂલી જવાય. એટલે ના જોઈ છે ને. ઓકે તમારા જે ફ્રેન્ડની કમેન્ટ છે કે હાથ તારો વાલમ. રક્ષા જાહેર. રક્ષા જ છે. ના ના રક્ષા તો રીધું કરીને આઈડિયા છે. વાઘેલા. હા ઈ જ કેલા, રક્ષા જ. કેલા, કેલા. પાક્કી ખબર છે ઈ જ છે એને બધી ખબર છે મને. ઈ જ ભાઈ. ઓકે હવે તો આમના ઉપરથી થોડુંક તમારા ઉપર આવી અનુષ્કા. ઇટ્સ યોર ટર્ન. તમારા ક્યાં કહેના તમારા સ્કૂલ ટાઈમની વાતો બહુ હાલે છે. તમારા સ્કૂલ ટાઈમની યુનિફોર્મ વાળી રીલ્સ હાઇલાઇટ કરવાની કેમ ના બને? ઓન કેમેરા પણ એક આપી દઈએ. બે ચટલા. યાદ જ હશે. યાદ કરાવવાની જરૂર તો હતી નહીં. સ્કૂલ જવાનો ટાઈમ હતો ને રીલ બનાવી હતી. એમાં વળી શું કહેવાય બરાબર. એટલે હવે ભાઈ સ્કૂલની વાત આવે ને સ્કૂલનું નામ ના આવે એવું તો બને નહીં ને. હવે કઈ સ્કૂલ હતી એ તો અમે તો પૂછતા નથી. પલક જ છે. ફેન્સ ને તો ખબર જ છે કે આવી જનજાતિ ક્યાં ભેગી થાય. હા ઈ જ છે કહું તો છું હું પલક. આર્ય સમાજની પ્રજા. ઈ ખુદ ઈ જ છે. એટલે નહીં મતલબ સ્કૂલ ટાઈમ રિલેટેડ આપણે આગળ વાત કરશું પણ એક
સ્કૂલ ટાઈમમાં મતલબ આવા મતલબ કોસ્ચ્યુમ અને હેરસ્ટાઈલમાં કઈ રીતે આ રીલ્સ મને તો જાવું જ નહોતું ગમતું સ્કૂલ ડ્રેસમાં તો તો આમાં મને વિડીયો તો કોઈ દૂરની વાત છે નહીં આ તો 7મા 8માંથી ચાલુ છે એટલે જ અમે તો સ્પેશિયલ એનાલિસિસ કરેલ છે કે ભાઈ આર્ય સમાજ અને તમારું નામ એ ના એમાં એવું છે મને એમ કે ઘણા ટાઈમથી પોસ્ટ નથી કર્યો વિડીયો તો અત્યારે હું સ્કૂલના કપડામાં છું હું ગમે તે સોંગ કે ગમે તે કંઈક હોય લઈ વિડીયો બનાવી નાખું ત્યારે અત્યારે વિડીયો બનાવો ને ત્યારે પોસ્ટ કરી દીધો હેશટેગ નાખીને બસ ખતમ ઉડે તો જા ત્યારે તો નકર હતું બાવળિયામાં ગા કોઈ વાંધો નહીં હજી એક તમારી રીત શું કહેવા ઈચ્છો છો પબ્લિક ને શું કહીશ તું આમાં કયા લક્ષોમાં કહીશ તું ને ઓડિયન્સ શું લવ્સ તમારા આટો થઈને વાપરશે એક જ મિનિટ હું આમાં યાદ કરી લઉં અને પછી એ પ્રમાણે હું ગોતી લઉં શું એક્સપેક્ટેશન લાગે છે શું વાત નીકળશે હા ઇસ ખૂબસૂરત પર તો હર દિલ ફિદા હે એવું કોણ છે જી આ કમેન્ટ કરી છે એના માટે થેન્ક યુ लेकिन તમારો ટ્રેક થોડોક ખોટી जल्दी जगह आ आई गया है। नहीं अभी तो देर है सब कुछ ये सब बातों के लिए तो वक्त ही बहुत वक्त ही है वक्त है पूरी लाइफ पड़ी है अभी सक्सेस होना है और कुछ नहीं એટલે ટૂંકમાં તમારા ફેન્સ તમારી પર એક્ટિવ થશે ભાઈ એજ ઇઝ જસ્ટ નંબર તમારા માટે આ વસ્તુ અનુષ્કા માટે આ પર્સનલી લાગુ પડે એક તો ક્યુટનેસ ને ઉપરથી ના કમેન્ટ એટલે સર્ટિફિકેટ તો છે ભાઈ એટલે તમારા લવ્સ કંઈક તો પબ્લિક તમને કહેવા માંગે છે કે ભાઈ કરો તો કંઈક ના સમજતા તમે નહીં પોસ્ટ છે ભાઈ હું તો સર્ચ કરતો હતો એમાં કંઈક એવું આવે તો અમે તો ગોતીએ જ ને આના પર તરસ નથી આવતો તરસ તો ના જ ખવાય ને એટલે તો ગોતીને રાખ્યું હતું એટલે તો સેકન્ડ ટાઈમ આપણે લીધું એક જ મિનિટ હું આમાં કન્ફર્મ કરી લો અચ્છા આ બેકગ્રાઉન્ડ આ રીતનું છે નહીં એક જ મિનિટ શાયરી છે તમારા એક ફ્રેન્ડે તમારા માટે જ લખી છે તમે તમારા મોઢે મેં સંભળાવો. વાંચી તો છે બટ થઈ જાય હજી એક ફેરે તારા હૃદયમાં અમને ઉમેર કેદ મળે ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે ઓહો તો ડાયરેક્ટ એને છે ને ફાંસીની સજા જ મળશે બીજું કાંઈ નહીં મળે એવું તો નથી કહેતી હું મારા ફેન્સને એમ કે ઈ મારા આઈડીમાં એટલા એક્ટિવ છે અને હું એવું કહું સોરી બટ શાયરી બહુ મસ્ત મસ્ત હતી. હતી, ઈ વાત સાચી. કેમ કે જી છે ઈ એકમાં નહીં પણ આની પેલાની હજી એક બે માં છે છે અભી તો બહુ કુછ है आगे आगे देखो એની શાયરી સારી લાગે છે અને હું વાંચું બી છું અમુકમાં રિસ્પોન્સ પણ આપ્યો હોય છે પણ એમાં જો કમેન્ટમાં જ પર્સનલી નહીં ડીએમમાં નહીં કોઈ વાંધો નહીં આપણે પોસ્ટ નથી દેખાડતા આપણે ડાયરેક્ટ પાછી શાયરીની જ વાત ચાલુ તો પાછી હજી એક વન્સ મોર તારી એક નજર જો પામી લઉં તો એ છેલ્લો શ્વાસ તને આપી દઉં આહા તારી નજર જો એક પામી લઉં તો છેલ્લો શ્વાસ પણ તને આપી કેટલું લવ કરે છે તમારા ફેન્સ તમને ઈ તો છે જ બટ ચલો આ તો હે આપકા જલવા તો એ ના બરાબર છે સાથે સાથે હવે આગળ આપણે એપિસોડમાં ચર્ચા કરતા જઈએ તો આજના સ્પેશિયલ થેન્ક્સ ટુ સ્પોન્સર આપણે એપિસોડ સ્પોન્સરની પણ જરાક વાત છે અને આખી જે ડિટેલ છે એ તમે જાણી જ શકો છો અને કહી પણ શકો છો કે ભાઈ છે એ આપણા જે સ્પોન્સર છે એના માટે થેન્ક્સ ટુ એપિસોડ અમારો આખું જીનું જે ગ્રુપ છે આખું અમે તહે દિલથી શુક્રગુજારજી વ્રજ જ્વેલરી સનીભાઈનું કે તમારો ખૂબ ખૂબ આભાર કે આજના એપિસોડમાં અને આવા સારા ઓર્નામેન્ટ્સ અને સ્પેશિયલ ટુ ગર્લ્સ તમારા એપિસોડ આટલું થઈને જ ભાઈ સોનાને ફીકું પાડે એવું એટલે જોઈ શકો છો કાર્ડ વિઝિટિંગ કાર્ડ તમને આપી જ દીધેલ છે અને એડ્રેસ અને નંબર આખો એમાં છે જ થેન્ક્સ ટુ સનીભાઈ તમે ગમે ત્યારે વિઝિટ કરી શકો છો અને તમારા ફેન્સ માટે કાંઈ ઇન્સ્પિરેશન કે ભાઈ જ્વેલરી છે ભલે આજે છોકરા છો તમે તો હજી તો બટમાં રિયલ નહીં તો રિયલ જેવું જ તમારી સામે છે તો એમાંથી કોઈ પીસ જો તમે લઈ શકતા હો તો પણ ના નથી તમારા ફ્રેન્ડ્સ માટે થઈને પણ કાંઈ જો તમારે આગળ
જોવું હોય તો પણ તમે જોઈ શકો છો. તો એના હાટું થઈને રજ જ્વેલરી તમારા માટે એની ટાઈમ અવેલેબલ છે. જ્યારે તમે કોઈ કન્ટેન્ટ ક્રિએટ કરો, આ બહુ સિરિયસ ક્વેશ્ચન છે અને તમારા પાર્ટનર પર અને તમારા ઉપર બંને પર ફૂલ ફોકસ આ ક્વેશ્ચનનો એટલે આપવામાં આવે છે કે ભાઈ તમે જ્યારે કોઈ કન્ટેન્ટ ક્રિએટ કરો છો, તમે ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો છો, તમે તમારા ટીમ સાથે પણ બનાવો છો અને તમે સોલો પણ બનાવો છો. તમે જ્યારે ટીમ સાથે કન્ટેન્ટ ક્રિએટ કરતા હો, ફર્સ્ટ ઓફ ઓલ પાત્ર એટલે કે કેરેક્ટરની વાત આવે. તમે તમારો કેરેક્ટર કઈ રીતે પ્લે કરો છો અને તમારા સાથેના પાર્ટનર મીન્સ કે જે સહયોગી કેરેક્ટર છે, તમે એની પાસે શું એક્સપેક્ટેશન રાખો છો. ભાઈ હું જે રીતે ચાહું છું એ રીતે મને પરફોર્મન્સ મળે છે કે નહીં, અને તમે જે રીતે શૂટ કરો છો એ રીતે તમને સામે ફીડબેક રિસ્પોન્સ તમને મળે છે કે નહીં તમારા પાર્ટનરમાંથી. કારણ કે આ એક લોકોને ઇન્સ્પાયર કરવાની વાત છે કે જે આ વસ્તુ છે એ તમારી મહત્ત્વની છે કે ભાઈ લોકો તમને જોવે છે તમારા કન્ટેન્ટથી, પણ જે તમારું પાત્ર અને તમારું કેરેક્ટર છે એને લગતો ક્વેશ્ચન. વોટ યુ વોન્ટ? શરૂઆત હવે આજથી દિવ્યા આજથી સૌજાની. આજથી આની આજથી નહીં, આજે જ. અત્યારે જ મારી સ્ટાર્ટિંગ તો અત્યારથી પહેલેથી જ છે. હવે આની હવે તું સ્ટાર્ટ કર. રિયલ કન્ટેન્ટ ક્રિએટર અનુષ્કા તમે રહ્યા અને તમારું જે તમે તમારી ટીમ સાથે કે તમારા ફ્રેન્ડ સાથે તમે વર્ક કરો છો, શું એક્સપેક્ટેશન રાખો છો? ગમે એક્સપેક્ટેશન રાખું બટ એટલું કે ઈ શું કહેવાય, ગમે એ કામ કરે છે બરોબર, સામેવાળો કે હું ગમે એ પાત્ર પણ લે છે, બટ એવું ના થવું જોઈએ હું કહું એવું તું કર, કે હું કહું ઈ તું ઈ કરે, એવું કાંઈ જ નહીં. એકબીજા મળીને કરી, એકબીજાનું એક્સપ્લેન કરી કે જેને જે ગમતું હોય બરોબર એ એમાં નાખી શકે બરોબર. બટ એવું નહીં કે શું કહેવાય તમે લખ્યું છે એના ઉપર જ તમે કરો, તો મારા ખ્યાલથી એ વાત ખોટી છે. કે રિયલ કન્ટેન્ટ છે પણ આમ સામે ફીલ આવવું જોઈએ Feel આવવું કે જોઈએ. ભાઈ કે ના આઉટપુટ તો તગડો હોવો જોઈએ. તમે કઈ રીતે બોલો છો ને એના જ પૈસા છે, બાકી તો નથી મારા ખ્યાલથી. તમે કઈ રીતે શું કહેવાય પબ્લિકને કોન્ટેક્ટ તમારા તરફ લઈ આવો છો અને પબ્લિક તમને કઈ રીતે સાંભળવા ઈચ્છે છે, તમે કઈ રીતે પબ્લિકને એન્ટરટેન કરો છો, એના ઉપર જ તમારી આખી રમત છે. વાત પર તમે જ એગ્રી કરો છો તો એ વસ્તુ માટે ખરેખર પ્રાઉડ મુમેન્ટ કહેવાય કે તમે તમારી ઓડિયન્સ માટે થઈને આ બધી વસ્તુ અને ચર્ચા વિચારણા અને ધારણા તમે રાખો છો અને સપોર્ટ કરો છો. અને તમે તો સોંગ ઉપર રહ્યા તો તમારો કોઈ ફેવરેટ એક એવું સોંગ કે જેનું હુક સ્ટેપ તમને નાનપણથી ને અત્યાર સુધી ગમતું હોય? નાનપણથી જો નાની તો હતી પણ તો એટલું આ ફિલ્ડમાં તો ખબર નથી પડતી. પણ હમણાં પણ જ્યારથી આમ સમજ આવી ને આમ ખબર પડી ભાઈ આપણું એક એવું ગીત છે કે આ વાગે તો આના ઉપર ઓટોમેટિકલી ડાન્સ ચાલુ થઈ જાય. દ્વારકાધીશને ખંભા એ એક મોસ્ટમાં મોસ્ટ ફેવરેટ એ છે. કે ઈ વાગે એટલે પૂરું, મતલબ પછી પૂરું ગમે એ થાય કેવું હોય ને પછી એ ગીત સાંભળી લઈને એટલે ઓટોમેટિક એનર્જી આવી જ જાય. એ ગીત જ એવું છે. ભાઈ દ્વારકાધીશની વાત છે તો ભાઈ મારી કોલર ટ્યુનમાં એમ જ છે. યુ નો ધેટ. મારા દ્વારિકાના નાથ ઈ બહુ ગમે. ખમારે ખમા ભાઈ રાજાધિરાજ દ્વારકાધીશની વાત થઈ છે તો સૌરાષ્ટ્ર પ્રાંતનું એકમાત્ર ચારધામનું એક ધામ અને દ્વારકાધીશની વાત છે તો જયકારો એક ફેરે તમારા દ્વારકાધીશની છે. બોલો. જરાક આમ પ્રાઉડ મુમેન્ટ છે, મતલબ છે આમાં પણ પ્રેમથી તમે જે થયું ઈ તો બધા એક સાથે તમારા લાડલા દ્વારકાધીશને યાદ કરી ત્યારે બોલીએ દ્વારિકાધીશ કી જય. ભાઈ દ્વારકાધીશની વાત છે, મતલબ કામ તો એ જ રીતે હોવું જોઈએ. સ્ટાર્ટિંગ ત્યાંથી જ થાય એનું નામ લઈને. તમારા ફ્રેન્ડ્સ વિશે જણાવો એવા કે જેનું તમે હાઇલાઇટ કરી શકો. તમારા પાછા મીમ્સ ના બને આ વિડીયોની અંદર. કમેન્ટ તો બહુ અસલ આવે છે એટલે પેલા ચોખવટ કરવી પડે કે હાઇલાઇટ એવું દેજો કે વાંધો ના આવે, નકર સેકન્ડ એપિસોડ સિઝનનો મારે લઈ આવવો જશે. કોઈ આ લોકોનું કમબેક પાછું કરાવવું પડ્યું. ગમે ગર્લ્સ કે બોય ગમે. ગમે તે તમારો મારી એક ફ્રેન્ડ ફ્રેન્ડ છે ને હોવો જે રક્ષા જેની તો સવારે કમેન્ટ હતી જ. એની તો કમેન્ટ છે. વાલાઓ, પછી વાલાઓ. સવારે હું સૂતી હોઉં ને તો એ ઉઠી જાય ને મને ફોન કરે, ફોન કરીને પેલા હેરાન કરે, 2-4 ગારું દે બરાબર, પછી એનો દી ઉગે પછી મારો દી ઉગાડે. વળી કંઈક નાની નાની બાબત આવે ને એ દીવું આજે આ થયું, દીવું આજે આ થયું, દીવું આજે ઓલું થયું, એવી રીતના. ભૂલી જ ગયા બોલો. અમે ફોન કરીને શું કહેવાય કાંઈક લોચો થયો હોય ને તો અમે ફોન કરી પણ ના મોર્નિંગ મારી સ્ટાર્ટ છે ને આ ફ્રેન્ડથી થાય છે અને એન્ડ આ જ ફ્રેન્ડથી થાય છે. રીતુ આની વાઘેલા. પેલા રીધુથી જ થાય એ વાત રીતુ સાચી. વાઘેલા, મતલબ એમ તો મને અનુષ્કાએ ફોન કરી દીદી આજે આવી જ નથી. એક ખાલી ચાર્જર માટે મને 2 કલાકમાં 20 ફોન કર્યા છે આ મેડમે. ચાર્જર માટે એનો ફોનમાં ચાર્જર નહોતું થતું, 2 જ કલાકમાં મને 20 ફોન કર્યા. દીદી આ નથી થતા. દીદી આમાં શું કરવું? દીદી તમારા ચાર્જર ટ્રાય કરી લો.
ભાઈ નાની નાની બાબત મને શેર કરે છે. હું ત્યાં ને છે ને ગમે તે ફોન કર્યો કે અનુષ્કા આજે આમને નામ છે ને ફોન આવ્યો હતો બરાબર આને આમ થયું છે. મારી મોર્નિંગની સ્ટાર્ટિંગ તો ઓલી રક્ષાથી થાય છે. રક્ષા કરે સ્ટાર્ટ પછી હું નસું ખેંચું પછી આ ચાલુ થાય પછી બે ચાલુ નહીં, થાય. કાંઈ કેવું કે મતલબ એક મતલબ ફોનની જ વાત ચાલુ છે તને મતલબ એક્સપ્લેન તો તને વાત કરી જ દીધી હોય. પછી તે ક્યારે એવી રીતે ટ્રાય કરી કે આજે છટકેલ છે ને ખેંચવા દે પાછી મજા આવશે રાતે કરી ના, છટકાવી હોય એવું મતલબ. તો મોસ્ટ ઓફ થાતું જ નથી કેમ કે એનો માઇન્ડ એટલો મારા જેવો ફ્રી છે ને કે અમે આમ મોસ્ટલી છે ને ક્યારેક છે ને શું કહેવાય ઝઘડો થયો હોય ને એટલે એ જ વાલા મારે એટલે છે તો વાત આવે. તો કોઈને રિસ્પોન્સ ન આપે ભલે ને ગમે એટલા તમે એના બેસ્ટ ફ્રેન્ડ રહ્યા તો પણ ને उसके आगे सब पानी कम છે મારે એવું નથી. તમારી જ વાત કરું તારી હારે નથી. કે મારે એવું નથી તો હું એની જ વાત કરું છું મારે એની હારે એવું કઈ નથી એમ. કરશે આપણે ટ્રાય ક્યારેક ના ના એવું નથી. કરશો તો થશે જ નહીં ને મેં બાકી હું ગમે ને સેડ કે એવી રીતના હોઉં ને તો રક્ષાને પહેલાં હું ફોન કરી દઉં પછી અનુષ્કા હારે વાત કરી લો એટલે પછી ડન. એ કરે ને બોલ ને અનુષ્કા પેલા અમારે પૂછવું પડે શું થયું તમને ક્યારેક ક્યારેક એ સુઈને ઉઠાવે ને તો બોલ ને અનુષ્કા એવી રીતે કહે ને કે કેટલું બધું થઈ ગયું છે એટલે આપના વિચાર આવે કે યાર અને બાય ધ વે મેં કઈ ફોન કર્યો તો મને ખબર નથી એવું છે કે બોલ ને એટલે ફોન તો આનો આવ્યો છે ને આખા મને પૂછે અને બાય ધ વે રક્ષા છે ને એને 1 થી 2 વાર ખબર પડી જાય છે કે મારી યાર હવે આ થવાનું છે એને પહેલે જ કહેવાય ડ્યુ આજે તું ધ્યાન રાખજે બરોબર મને તારી બાબતે ટેન્શન નહીં. અને એ છોકરીને રિયલીમાં મારી બાબતે બહુ ટેન્શન એના મમ્મીનું નથી માનતી એના મમ્મી મને કહે કે રક્ષા તારું નથી માનતી તું એને મનાવ એ રક્ષા મારી બાબત માને છે. ઓકે હવે સ્કૂલની વાતો હતી તો આર્ય સમાજનું નામ આવ્યું છે તો તમારા સ્કૂલ વિશે થોડું જણાવો. નર્સરી થી સ્ટાન્ડર્ડ 7-8 સુધી કે અત્યાર સુધી જે કાંઈ કન્ટિન્યુ હતું લાસ્ટ એટલે નર્સરી થી તો આ 7-8 સુધી ઓકે હતું બધું પછી પથારી મેં પછી જ બધા કાંડ ચાલુ થયા છે એમાં એવું છે કે વિડિયો બનાવવાનો શોખ અને ભેગી વચમાં સ્કૂલ મમ્મીએ બંધ પણ કરાવી દીધું હતું કારણ એનું હે લેસન સ્ટડીઝ ઇફેક્ટ થતી હતી. લાઈફ પ્રોબ્લેમ એટલે ઈ કેવા જેવું જ નથી મારી લાઈફની બહુ મોટી ભૂલ હતી અને છેલ્લી ભૂલ હતી. Okay. એના પછીથી પગમાં દોરો પહેરતી હાથમાં માળા પહેરતી કેમ શું કે રોમિયો ના કે છપરી ટાઈપ બસ એવી ટાઈપ રહેવાનું બોયઝ જેમ હાલવાનું ગમે ત્યારે ઉઠવાનું એટલે અત્યારે તો ગમે ત્યારે જ ઉઠું છું હજી ટૂંકમાં સુધારા તો નથી જ ટૂંકમાં ના પણ પહેલાની લાઈફ કરતા અત્યારની લાઈફ કેવા જાવ તો બહુ બેસ્ટ છે બહુ બેસ્ટ કેમ કે જે ભૂલ હતી ને એને સુધારી સુધારી. નથી હવે ભૂલ નથી કરતી ને તો એ ભૂલ વાહે ગારું તો ઘણી પડે છે ટૂંકમાં એક્સપ્લેન કરવાની જરૂર નથી આપણે અત્યારે એક્સપ્લેન કરવું બી નથી મારે નહીં ઘરે નગર પછી એપિસોડ પહોંચશે એટલે પછી શોમાં મમ્મી મારી શું વાત કરતી હતી આમાં સાઈડમાં બોલાવશે. ઈ શો જોશે ત્યારે ખબર પડશે કે શું કેટલી સરળી પડે છે એટલી રિક્વેસ્ટ અમે કરી છે કે કેતા નહીં પછી તમારી રીતથી જોઈ લેજો એટલે જોઈ લેજો કેતા કાંઈ નહીં જોઈ હા લેજો. કહેવાનું કાંઈ નહીં બાકી કરવાનું તમારે એટલે ઇનડાયરેક્ટલી શું કહેવા માંગે છે સમજી કે છોકરા બોલવાનું નહીં બસ ઝાપટું બેસી કહેવાની. પેલા બહુ માર ખાધી હવે નથી ખાવી નહીં હવે નહીં એટલે જ કહું છું ને, ખાલી કેજો પેલા તો કેતા નહીં ખાલી કેજો ને હવે કેજે ખાલી કેજો ના, મેં દેવાની વાત નથી કરી તો ઈ જ થયું ને Indirectly તો ઈ જ છે. કેતા નહીં ખાલી કેતા નહીં ખાલી દેજો દેજો. ઈ જ થયું ને કોઈ વાંધો નહીં હવે તમારા ફ્રેન્ડ સર્કલની સ્કૂલની વાત થઈ સ્કૂલ અંદરનો એક ફેવરેટ સબ્જેક્ટ અને એને લગતા ટીચર એક મિનિટ આનું તો રહી ગયું એટલે તારી નર્સરી ક્યાંથી ચાલુ હતી તારે તો કહેવા દે મારા Same. ફ્રેન્ડ નું બી નથી પૂછ્યું ફ્રેન્ડનું કીધું ને કે અમાર જોડે જ છે પછી ફોન થઈને છટકાવવાનું ચાલુ ઈ તો ઈ એનું હતું બીજું કોઈ મારી સવાર તો એકથી જ ચાલુ થાય છે ઈ જે પેલા નામ લીધું એ ગોપાલ પારગી છે બરાબર સવાર નાઈટ બી જ્યારે પૂરી થાય મારી ઓકે બધાની તો વહેલી પણ થઈ જતી હોય છે બટ મારી બધાની મોર્નિંગ થાય ને ત્યારે મારી નાઈટ શરૂ થાય ઊંધું ચક્ર ઊંધું ચક્ર છે બરાબર જ્યાં સુધી સૂવું નહીં ને હું પણ ના સૂવું ને એને પણ ના સૂવા દઉં ઈ તો થાય કામ ધંધા ટૂંકમાં બધાના બગડવા છે આપણે તો નવરા નથી રહ્યા પણ એને ભલે સવારે ઉઠે બરોબર 9 વાગે બરોબર ફ્રેશ થઈ સીધો કામે ભાગે બરોબર પણ કે ગુડ મોર્નિંગ અમારે મોસ્ટ ઓફ 3 લાઈન હોય
ગુડ મોર્નિંગ, જય ગોપાલ અને હર હર મહાદેવ. આ 3 વસ્તુ અમે બોલી નહીં ને ત્યાં સુધી અમારી મોર્નિંગ પણ ના થાય ને ગુડ નાઇટ પણ ના થાય. બે એમાં નાઇટમાં પણ અમે આજ બોલીને સુઈ અને સવારે ઉઠી ત્યારે એ કેસેટ પહેલા ચાલુ થઈ અમારી. કેસેટ હવે માનશો નહીં ને ત્યાંથી મોસ્ટ ઓફલી યાદથી જે મેસેજમાં વાંચશો ને બરોબર, બપોરે સુઈને ઉઠા આવીશું ને તો ગુડ મોર્નિંગ એક તો હશે જ, ભલે હું શું કહીશ મારે ગુડ મોર્નિંગ કહી દેવાનું સામે, બપોરે સુઈ જવાનું નકર કોઈ મારે મમ્મી મારે ના મારે બટ એની કાપડ પડી જાય. હોમ મિનિસ્ટર હે અભી અમારે પીછે. તો તમારી સ્કૂલ અને કોલેજની જર્ની, આઈટીઆઈ અત્યારે આઈટીઆઈ નથી, મારે 12 પાસ છે. હું આર્ય સમાજમાં જ મેં સ્ટડી કરી છે અને રજા એક જ છે. રજા એક જ છે. 8th સ્ટાન્ડર્ડ લગીને તો કઈ વાંધો જ નથી આવ્યો. એના પછી તો મારી પથારી ફરી ગઈ હતી કેમ કે બપોરનો ટાઈમ હતો. એ બપોરે એક તો પહેલેથી સુવાની આદત, હવે અમે બપોરે જમવા ટાઈમે એમાં એવી રીતના થાય 15 મિનિટનો ખાલી બ્રેક હોય એટલે પછી મેળા જ ના આવે. ઝોલા આવતા હોય. હા એટલે એ તો છે. એની ટાઈમમાં તો એવું હશે એક જ રિસેસ પડતી, બે હતી. એક કેટલા નસીબદાર બબે recess મળે. પણ બીજા સ્કૂલ રિસેસ ટાઈમની અંદર બબે બે recess. પણ તમે વિચારો પેલી રિસેસ 15 મિનિટ ને બીજી છે અડધી કલાકની, શું કહ્યું કાંઈ ના વરે અડધી કલાક. અમારે કઈ ન અમાર લોકોની રિસેસ જસ્ટ 10 મિનિટ્સ. ચક્કર મારીને પાછું બહાર આવી જવાનું. કેમ કે અમારી શું કહેવાય શું કહેવાય 15-20 મિનિટ તો અમારા ટીચર જ કાઢી નાખે હા લેક્ચર લઈ લે. લેક્ચર લઈને, ભલે પોતે નાસ્તો ના કરે, બીજી રિસેસમાં પોતે નાસ્તો કરતા હોય, અમારે રખડવાનો ટાઈમ જોઈએ. ના ના એ તો લેક્ચર મૂકીને નાસ્તો કરવા જાય પેલા. તો એનું કાંઈ નહીં. બાકી અમે હું તો મોસ્ટ ઓફલી મારી વાત કરું, ભલે ગમે શું કહેવાય સ્ટેટસ તો જોવે જ છે મારું. જો આ એપિસોડનું શું કહેવાય સ્ટેટસમાં મૂકે છે તો અમારા ટીચર પણ જોશે, તો અમારા ટીચરને પણ કહું છું બરોબર, પોતે કરે એ સાચું પણ અમે કરી ખોટું. એટલે એ ગલત હે ઓલો. એ ગલત. આ નાના ઉપર પ્રશ્ન ઊભો થાવો પણ હવે જોતા હોય તોય કહી દઉં, છેલ્લી બેન છે ડબ્બા ખોલી નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે. અને ટીચર કી આ વસ્તુ ના કરો એ પહેલા વસ્તુ થવી જોઈએ. પેલા પહેલા જ થતી આવી હોય. જાય. અને મારે તો મોસ્ટ ઓફ તો ટીચર આરે ને પ્રિન્સિપાલ ઝઘડા બહુ જ થતા. કોઈ વાંધો નહીં, આગળ પાછા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સ્કૂલની વાતો છે તો ખૂટવાની તો નથી. ઈ તો ખૂટવાની જ હવે તમે નથી. જ્યારે વિડીયો ક્રિએટર કે કન્ટેન્ટ ક્રિએટર બન્યા એની પહેલા તમે જેના વિડીયો જોતા, લાઈક સોશિયલ મીડિયા એક બહુ મોટું ઓટીટી પ્લેટફોર્મ છે, કોનાથી ઇન્સ્પાયર થયા અને કોના વિડીયો જોઈને તમને એમ વિચાર આવ્યો કે યાર આના જેવું આપણે કરી શકીએ છીએ, ભલે આપણા ઓરિજિનલ વોઇસમાં આપણે જઈએ પણ આપણે કરવું તો આના જેવું જ છે. જન્નત જુબેર સનત ઝુબેર. ફેઝુની આખી ટીમ મોસ્ટ ઓફ ટીમ 7 ટીમ 7 07 નોટ 7 ઓનલી. અને બીજા તો ઘણા બધા છે. બે ત્રણ આપણે ખાલી આમાંથી લઈએ. જન્નત રિયાઝની બેન, એનું નામ અત્યારે નથી ખબર બટ એ હાલ ટિકટોક થી હાલના ઇન્સ્ટાગ્રામમાં પણ હું રિયાઝને ફોલો કરું છું. રિયાઝ ટિકટોક નો સ્ટાર હતા બરોબર. ફૈઝુ ને આખી ટીમ, એમાંથી હસનૈન છે ને મને તો એના ઈ જ બહુ ગમતો પેલા તો. ડાયરેક્ટલી તો ઇનડાયરેક્ટલી ક્રશ તો હે. Crush છે તો. કેવું નથી ટૂંકમાં તો પૂછ્યું એટલે આવી ગયું બારે. ક્રશ તો છે. crush તો પછી છે. 10 માં જન્નત જુબેર જે બોલી કેમ કે ત્યાં ટ્રેન્ડિંગમાં ઈ જ એની હતી એક વધારે. જન્નતની પણ પછી એક- અનુષ્કા સેન, એની ક્લોઝ ફ્રેન્ડ ઓલો હજી કેવા હતા બધું જન્નતનું નામ આવે ને અનુષ્કાનું નામ ના આવે અનુષ્કા એવું છે. કોઈને કે હાય અનુષ્કા ને ઈ અનુષ્કા ઈ બે શું કહેવાય ક્લોઝ ફ્રેન્ડ હતી ને બે. હજી છે જ. હજી, સ્ટેટસ હા. કરંટ સ્ટેટસ તમે એમના ચેક કરો તો તમને હવે હું નથી ફોલો કરતી. એ શું કારણ છે તમને ખબર, કોઈ વાંધો નહીં. તમારા અને તમારા ફ્રેન્ડ વચ્ચેની મુલાકાત, મતલબ ફ્રેન્ડ તમને જે આજે કન્ટેન્ટની અંદર જોવે છે અને કન્ટેન્ટની બહાર જોવે છે એની વચ્ચે એક બહુ પાતળી એક એવી રેખા છે જેને કહીએ આપણે ટ્રાન્સપરન્સી ક્લિયર આપણે કરી દઈએ કે તમારા ફ્રેન્ડ્સ તમને ઓન વિડીયો જોવે છે અને તમને રિયલ લાઈફમાં તમને એ મળે છે તો તમારો ને એના વચ્ચેનો રિએક્શન શું આવે છે? કેમ કે મતલબ ધાર્યું તો હોય ને કે આજે આપણો કયો ક્યાંથી પંખો આમો આવશે અને તમારું એનું રિએક્શન મીન્સ કે તમે ફર્સ્ટ ફેરે મળો છો, મતલબ તમારું જે બોય સ્ટાઇલ વોક આખું અલગ જ આખી તમારી તો ચર્ચા છે. પેલા હતું હવે એટલે અત્યારે પણ ટૂંકમાં એ ટાઈમની પણ આપણે એક ચર્ચા કરીએ કે ભાઈ કે તમારું છે મતલબ ત્યારે કોઈ એક્સપેક્ટેશન એવી કે ભાઈ આવી રીતે મને જોશે ને મળશે, મારો શું રિએક્શન હશે કે એનું શું રિએક્શન પેલા મને હું તો ક્યાંક ઊભી હો કે ગમે હોય બરોબર તો પેલા મને એક ધારે જોવે તો હું પેલા મારી ફ્રેન્ડને પૂછું ભાઈ મારામાં કઈ કમી છે કે આવી કઈ રીતના અડાવડું ઓલા ભાઈ મને થઈ એક ગયું ધારે જ જોવે છે. તો પછી હું કંઈક નાસ્તો કરી કે પછી બહાર નીકળું બરાબર કંઈક ગાડી લઈને જવાનું થાય તો અહીંયા મારી પાસે આવે કે તમે દેવું છો ને, હું હા તો હું તમને કે ઇન્સ્ટામાં ફોલો કરી કે તમે ફોલો બેક નથી દીધું. એટલે મેટર ફોલો બેક ની હતી એટલે એવી રીતે સ્ટોપ થતો
ફોલો બેક સેલ્ફી તો હું તો કોઈ હારે લેતી જ નથી ફ્રેન્ડ્સમાં. બોઈઝમાં તો સાવ નહીં, ગર્લ્સમાં તો હજી વાંધો નથી, બોઈઝમાં જ નથી લેતી. તકલીફ થઈ જાય. તકલીફ તો નહીં, બટ ઇન્ટરેસ્ટ જ નથી. ગમે એ બોઈઝ ભેગા સેલ્ફી લઈ લે તો પછી ન ગમે. ઓકે, એટલે ભાઈ બોયઝ ડિપાર્ટમેન્ટ જરાક આગળ રહેજો. આગ્રહ વધારજો. હવે સેલ્ફી લેવી છે. હવે ક્વેશ્ચન આન્સરમાં એની ક્વેશ્ચનમાં તો આ પેલા હોવી જોઈએ કે ભાઈ તમારી જોડે સેલ્ફી. હું તો ના જ પાડી દઈ. કોઈ વાંધો નહીં, આ તો હસવાની વાત છે. હા, પેલા ફ્રેન્ડ્સ ભેગી લીધી હોય એમાં ના, ને પછી સોશિયલ મીડિયા ચાલુ કર્યું છે ને ત્યારથી તો ખબર પડી ગઈ બોઈઝ હારે નહીં. અમારે તો મોસ્ટ ઓફ ગર્લ્સ ને બોયઝ બેય આવે સેલ્ફી લેવા. નહીં મતલબ આમ અભિપ્રાય કે તમારે મતલબ જો આમ મારો રિએક્શન કે આમ રિએક્શન નું વાત કરું કે ભાઈ આમ તો ધાર્યું હું તો નહોતું ઊભી ને. છું, અચાનક આવીને કહે તમને અમે ઓળખી હતી. હું પહેલા તો વિચાર કરું કે આ મને ક્યાંથી ઓળખે કઈ છે. રીતે ઓળખે છે? હા, કઈ રીતે ઓળખે છે, એટલી ફેમસ છું હું. પહેલા તો એ જ થાય ને, કેમ કે એટલું પેલા નામ ડૂબાડ્યું છે, હવે નામ કમાયું છે. બરાબર. એટલે નાના નાના છોકરા અનુષ્કા ઉર્ફે ડોલી, મારું નામ મોસ્ટ ઓફ ઘરમાં ડોલી છે. બરાબર. બાકી પબ્લિક સામે તો અનુષ્કા જ છું હું. નહીં એટલે હવે ટૂંકમાં આમ આવ્યું ડીએમ માં ચેક કરજો, ડોલી ડોલી ચાલુ ના કરતા. એમાં ન વેન્સ કરતા. છે ભાઈ, વેન્સ તો Thanks છે, but એમાં ડોલી ડોલી ચાલુ ન કરતા. આ નકર પછી આ બેબી ડોલ બધી મૂંઝાઈ જાય. કે મારી આઈડી નું નામ હતું પેલા જિદ્દી બેબી ડોલ, બટ એમાં થોડો પર્સનલ ઇશ્યુ થઈ ગયો, એના કારણે ઈ બંધ કરી દીધી. પછી આ ચાલુ કરી ને એમાં એક વર્ષમાં જ આઈડી 7K ઉપાડી હતી. પછી હમણાં 10મું આવ્યું ને એમાં પથારી ફેરવાઈ ગઈ એટલે ઈ બંધ કરી બોર્ડ દીધી. એક્ઝામ એ સ્ટીલ બોર્ડ ક્લીન બોલ્ડ કરી દીધું એમ કહીએ તો કઈ ખોટું. પછી 10મું પૂરું થયું, પાછી ચાલુ કરી છે. હવે ખબર નહીં પબ્લિક સપોર્ટ કરશે કે નહીં કરે. ના ના સારું છે. હવે તમારો એક પહેલો ને છેલ્લો ક્વેશ્ચન મતલબ આ એક એમ કે ને કે ફેન્સ બધા તમને સર્ચ કરતા હોય, ઇન્સ્ટા યુટ્યુબ ફેસબુક બધે તમારું સર્ચિંગ ચાલુ હોય. એક ક્વેશ્ચન એવું કે જે તમારા ફેન્સને તમે જો પરમિશન તમારી હોય તો તમે ડિક્લેરેશન કરજો. જામનગર તમારું ગામ કે સિટી, આપણે જે કંઈ બી તમારું લઈએ, એડ્રેસ શું તમારા ઘરનું, કારણ કે બધા સર્ચ ઘણું કરતા હોય કે આ કયા એરિયામાં છે, આને મળવું છે. એટલે તમારા ઉપર આધાર છે કે તમે એનું ડિક્લેરેશન આપો છો નથી આપતા. પણ તમારા ફેન્સ તરફથી એક ક્વેશ્ચન છે, મારો નથી, કે ભાઈ આનું ઘરનું એડ્રેસ તો મારે પણ જોઈએ છે. ઇન શોર્ટ મને પણ ખબર નથી, મતલબ ઉપર ચલું પણ આમ પ્રોપર તો મને નથી ખબર. ફેન્સનો આગ્રહ વધારે છે કે ભાઈ ઇસકા ક્યાં રહે છે, આજુબાજુ જ દઈ શકી, પ્રોપર નથી દેવું. પ્રોપર ના દો, ભલે ભમરે ચડે થોડાક પટકમાં, પટેલ પાર્ક સાઈડ આજુબાજુના. રણજીત સાગર રોડ સાઈડ પછી આવી જાય. હવે જામનગરની વાત આવી છે ને સિટીનું, મતલબ 2-4 સિટી રિલેટેડ પર ક્વેશ્ચન. તમારા ફેવરેટ પ્લેસ જામનગરનું. અત્યારે તો જામનગર કહેવાય છે, પણ પહેલાં તો હાલાર ને નવાનગર કે નવા ગામ જે કહેવાતું, ઇતિહાસ પ્રમાણે જોવા જઈએ પણ અત્યારના મોડર્ન જમાના પ્રમાણે મોડર્ન્સ, તમારો અભિપ્રાય ફેવરેટ લોકેશન ફરવા જેવું ફેમસ પ્લેસ? ફેમસ પ્લેસ લાખોટા 10 રૂપિયા જિંદાબાદ. 10 રૂપિયા પણ એમાં એવું છે કે જ્યારે શું કહેવાય નવું નહોતું બન્યું ને ત્યારે પણ તળાવની પર તો મસ્ત જ લાગતી હતી. અત્યારે નવું ખોલીને બધાની ફેરવી નાખી છે, પણ તોય બેસ્ટ છે. ગમે. ફેરવી નાખી છે પણ તોય બેસ્ટ Best છે. છે. મતલબ કે કેમ કે મમ્મી કે લઈ જાય ફ્રેન્ડ કે વિડીયો બનાવવા લઈ જાય તળાવની પારે તો લઈ જ જાશે. પાર્કિંગ તો પાર્કિંગ તો જિંદાબાદ. તમારું કોઈ એક મારે તો એવું એકેય છે નહીં ફેવરેટ. ફેમસ પ્લેસ કે કેમ જઈને બેસવાની એકલાઈમાં મજા આવે? ના ના એવું કાંઈ નહીં. તો જોગેશ પાર્ક સાઈડ એવું હોય, તળાવની પારે છે, ગમે એવી રીતના. જોગસ પાર્ક ટૂંકમાં ના એ ઈ એકલું જોગેશ ઈ પાર્ક તો નો ઈ તો સાવ નથી, પણ આમ એકલું બેસીને એવી રીતના હોય ને તો ઈ સાઈડે હાલે. સિટીની પ્લેસની વાત આવી તો ફેવરેટ ફૂડ જામનગરનું તમારામાંથી, મતલબ ડિશ ઘણી લાંબી છે, હું લિસ્ટ બોલીશ તો મને 15 મિનિટ લાગશે, પણ તમારું ફૂડ ડાયરેક્ટ આપણે પૂછી લઈએ. અમારું Favorite કચોરી. food જામનગરનું કચોરી. કચોરી ફૂલ ફેવરેટ. જલેબી ગાંઠિયા ખાઉં છું, બીજું તો કાંઈ નથી ખાતી. ગુજરાતીમાં જોવા જાઉં તો બાકી ખાઉં છું, બટ ગુજરાતી થાળી મને બહારની નો ભાવે. કેમ કે બહાર તમે જાઓ જ છો ને તમારે ઘરે શાક રોટલા ખાવા છે તો શું કામ બહાર પૈસા બગાડો છો, ઘરમાં ખાઓ શાક રોટલા. એટલે મતલબ એના જેવું થયું ને કે અહીંયા રહીને ગુજરાતી નથી ખાતા, બાકી રાજસ્થાન, અમદાવાદ, મુંબઈ અહીંયા જાઓ ત્યાં ગુજરાતી થાળી કરતા, ભાઈ ગુજરાતી થાળી હે. ના હું તો નથી કરતી એવું, કેમ કે મને કંઈક ન્યૂ ખાવા જોઈએ. બરોબર, તમે ઘરે શાક રોટલી ખાઓ ને બારે શાક રોટલી ખાઓ, તો કાંઈ એના કરતાં મજા ઘરે ના જ ખાઓ. બરોબર છો, ખાલી ખોટા પૈસા જ બગાડવા છે. હવે એક ક્વેશ્ચન ક્રોસ કરી નાખીએ, અનફેવરેટ ફૂડ એકબીજાનું આમ સામે, ભાઈ આના નામથી આને ચીડ ચડે છે. ખાવા દો તો બધું ખાઈ લે છે.
અનફેવરેટ ફૂડ તો કઈ કઈ છે વાંધો નહીં, આપણે કારેલાના શાકનું હમણાં આયોજન યો! કરીએ. રીંગણા કારેલા નો ભાવે હા, એમ એ હા, પણ મોટું. પણ હવે એવું છે મમ્મી બનાવે ને તો ભાવે, બાકી કોઈના શું કહેવાય કાકીના ઘરનું, ભલે કાકી જતા હોય તો કાકીના ઘરનું નો ભાવે, બરોબર? મમ્મી કે હાથ કે મતલબ મમ્મીના મમ્મી સિવાય એકીના હાથનું ભાવે જ નહીં. એટલે ભાવે કારેલા ટૂંકમાં આમ વાંધો ના કારેલાનું શાક જો મમ્મી બનાવે ને બરોબર તો ભાવે, કેમ કે ઈ બનાવે તો કડવું નથી લાગતું, ને બીજાના ઘરનું શાક ખાય તો કડવું લાગે. કોઈ વાંધો નહીં, બહુ સારું છે. અને એ રીતે હવે એક એવી વસ્તુ કે તમારી ફેવરેટ ફૂડની વાત આવી ગઈ, પહેલી ફેવરેટ ફૂડ ક્યારે ખાધું હતું? મતલબ સમજુ થયા પછીની વાત છે, નાનપણમાં તો કોઈને ખબર ના પડે એટલીસ્ટ. પેલી ફેરે ક્યાં ખાધા પછી એમ થયું કે ના યાર આના જેવું તો અત્યાર સુધીમાં કંઈ નથી ખાધું. મોમોસ. મારે તો હું તો 18 વર્ષથી એકચ્યુઅલી ગર્લ્સમાં તો કોમન હોય કે પીઝા બહુ ભાવે, બટ મેં 18 કે 19 વર્ષથી થઈ ને ત્યારે મેં એક પીઝા નહોતો ખાયો, પણ મારા ભાઈનો જ બર્થડે હતો ને ત્યાં અમે ડોમિનોઝમાં ગયા હતા, તો મારા મમ્મીએ ફોર્સ કરીને મને કટકો ખવડાવ્યો હતો ને પછીથી ત્યારથી pizza, પૂરું, pizza. એમાં માર્ગેરીટા. બટ આનું શું છે ખબર છે, એમાં ઓરેગોનો ને ચીલી ફ્લેક્સ આવે ને ઈ ઈ પોતે નો. નાખવા ન દે, એ મને નડે પણ નથી ગમતું. ભલે એના ઉપર ચીઝમાં pizza અધૂરા છે મતલબ. ચીઝમાં નાખેલું આવે ને તો હાલે મેડમ ને, બાકી બાકી ઉપરથી extra ના. નહીં. એક્સ્ટ્રા ન Extra ગમે. નહીં. મને તો એના વગર ભાવે ય નહીં. ના ના સારું છે, મતલબ આ બધી વાતો અને ડિસ્કશન આજના એપિસોડ અને તમારી જે વાતો છે એ તો બહુ સારી રહી અને બહુ મજા પણ આવી. પણ હવે સ્પેશિયલ થેન્ક્સ ટુ તમને બંનેને, તમે લોકો ખાસ આવ્યા, પધાર્યા. થેન્ક્સ ટુ જીએ ટીમ, જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટની આખા ટીમ તરફથી તમારો તહે દિલથી શુક્રગુજાર છું. નેહાનો પણ શુક્રગુજાર છું કે આજે આવી રીતે ક્રાઉડનું આપણે મતલબ સેટ થાય ને આપણે સીધા પહોંચી જઈએ છીએ, એના આટલું થેન્ક્સ. અને સ્પેશિયલ એક નાનું એક એવું સન્માન નારી શક્તિ રહ્યા અને અમારા બેન દીકરી રહ્યા, મતલબ વોટ અબાઉટ રિલેશન, પણ તમારા માટે નાનું તો નાનું એક સન્માન ગણેશ એક્ટિંગ એકેડમીના અમારા જીએ વિથ મિસ્ટર મીડિયાના ટીમની ગર્લ, મતલબ અત્યારે તો જે છે એ પ્રમાણે નારી શક્તિનું સન્માન છે, તમારો હક વ્યવહારે માતાજીનો. દિવ્યા સૌજાણી, મતલબ ફ્રેમિંગ લોચો છે એટલે ભાઈ ઊભું પહેરાવવામાં અઘરું છે. અને અમારા ખાસ ક્રૂ મેમ્બર નેહા પણ અમારી નારી. હવે આશીર્વાદ તમારે સુખી રહો. ઓકે ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટ એન્ડ અમારા સ્પેશિયલ ગેસ્ટ જે છે એમને થેન્ક યુ, અનુષ્કા અને દિવ્યા સૌજાણી. અનુષ્કા અરે થેન્ક યુ, તમે અમને બોલાવ્યો એના માટે. અરે આપ બધા માટે તો માન છે, કારણ કે ક્રિએટર આજે વસ્તુ એવી છે કે લોકો તમારાથી ઇન્સ્પાયર થાય છે અને એ જ ઇન્સ્પિરેશન તમારી સાથે શેર કરવાની હતી ને તમારી લોકો સુધી પહોંચાડવાની હતી. એ જ ને અમારું ભાવભર્યું આમંત્રણ તમે સ્વીકારીને આવ્યા અને તમારો આ નારી શક્તિનું સન્માન કંઈ પૂછશું કોઈ તો લેવી દેવી માફ કરજો વ્યવહારે. બાકી આવી જતા આવતા રહ્યો, હસતા રમતા રહ્યો, ખાતા પીતા રહ્યો, બસ ખુશ રહ્યો ને ખુશ રહેવા દો એટલું ઘણું. થેન્ક્સ ફોર વોચિંગ. બોલો બોલો. કહું તો છું મૈડા રાખશો એટલે ખુશ રહેશો. બસ તો કઈ ઉપાધિ નથી. થેન્ક્સ ફોર વોચિંગ.
હેલો જામનગર, શું તમે પણ આ વેડિંગ સિઝન માટે શોધી રહ્યા છો એક એવું ડેસ્ટિનેશન જ્યાં તમને મળી રહેશે મોસ્ટ બ્યુટીફુલ, હાઈલી ફેશનેબલ એન્ડ લેટેસ્ટ કલેક્શન ઓફ જ્વેલરી? તો આજે આપણે વિઝિટ કરવાના છીએ એક એવું ડેસ્ટિનેશન જે છેલ્લા 12 વર્ષથી આપણા પ્રસંગ અનુરૂપે આપણી ડિમાન્ડ પૂરી કરતું હોય છે. અહીંયા તમને તમારા મેચિંગ આઉટફિટ્સ જેમ કે સાડી, ઇવનિંગ ગાઉન, ચોલી માટે મળી રહેશે ગોલ્ડ સેટ, રોઝ ગોલ્ડ સેટ, સિલ્વર પાર્ટીવેર ડાયમંડ સેટ્સ, હાઈ ગોલ્ડ બ્રાસ કોપર એન્ટિક સેટ્સ, કોપર એન્ટિક પાટલા એન્ડ હા, ગિફ્ટિંગ આઇટમ્સ માટે ઇમ્પોર્ટેડ કોરિયન ચેન્સ, ડેલી વેર ટોપ્સ, બાલી, બ્રેસલેટ, ચેન એન્ડ ઓસ્ટ્રેલિયન ક્રિસ્ટલ માલા. અહીંયા તમને મળશે 10% ડિસ્કાઉન્ટ ઓન ઓલ કાઇન્ડ ઓફ જ્વેલરી. તો મારા જામનગરીઝ, આજે જ પધારો વ્રત જ્વેલરી અને તમારા પ્રસંગને સજાવો અને યાદગાર બનાવો. સેન્ટ્રલ બેંક પાછળ, મહાલક્ષ્મી ચોક, વ્રત જ્વેલરી. સબ્જીવાલા પ્રોડક્શન હાઉસ.